છો બેટા, મને ખબર છે કે અત્યારે તારા લગ્ન કરવાનો પણ સમય આવી ગયો છે, પણ અશોકને કોઈ છોકરી ધ્યાનમાં જ નથી આવી, અને જે ધ્યાનમાં આવી એ અશોકને ના પાડી દીધી. હવે તો સમજાતું નથી કે મારે શું કરવું. જો તારા લગ્ન કરાવી દઉં ને બેટા, તો અશોકને કોઈ છોકરી ન આપે કે મોટો ભાઈ બેઠો છે ને નાની બેનના લગ્ન કરાવી દીધા. એટલે મમ્મી, તમે ચિંતા ના કરો, જે થશે ને સારું થશે. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હવે ઓફિસનો ટાઈમ થઈ ગયો છે તો ચા બની કે નહીં? ચા બની ગઈ છે, પણ આ થોડો વહેલો જાગતો હોય તો. હા, કટ ટુ કટ ટાઈમે જાગે અને પછી ભાગે. હા, એ વાત હાચી, પણ કાલથી હું વહેલો જાગી જાય. મને એ નથી સમજાતો અશોક કે આ તું કમાતો તો થઈ ગયો, ઘરની જવાબદારી ઉઠાવતો પણ થઈ ગયો, પણ હવે પછી આગળ જે વિચારવાનું છે ને એ મહત્વનું છે. એટલે આગળ વિચારવાનું એટલે તારા લગ્ન, બીજું શું હોય? આ કોઈ છોકરી તને ધ્યાનમાં નથી આવતી, તને ધ્યાનમાં આવે અને તું ધ્યાનમાં નથી આવતો. અરે મમ્મી, મારી ઉપાધિ ન કરવાની. હવે આ બેને લગ્નની ઉંમરની થઈ છે તો એનું વિચારો ને. છો બેટા, બેનના લગ્નની ઉંમર તો થઈ ગઈ છે, પણ કાલે ઉઠીને દામિનીના લગ્ન કરાવી દઉં ને તો તને કોઈ છોકરી નહીં આપે કે મોટો ભાઈ ઘરમાં કુંવારો છે અને નાની બેનના લગ્ન કરાવી દીધા. અને જો ખોટું ન લગાડતો પણ તારે આગળ પહેલાં જે 2-3 માંગા આવ્યા ને એમાં આનાકાની કરવાની જરૂર નહોતી. એક તો તારા પપ્પા નથી, મારા માથે 4 ગણી જવાબદારી છે. આ જવાબદારી ઉપાડીને હું પણ એક દિવસ જો આ દુનિયામાંથી વિદાય લઈ જઈશ ને પણ તો મમ્મી, તમે શું કામ આવું બોલો છો? એટલી ઉપાધિ કરવાની જરૂર નથી. હા, માનું છું કે પપ્પા નથી એટલે તમને ઉપાધિ થતી હોય, પણ ભાઈએ છોકરીને ના પાડી તો કાંઈક તો કારણ છે. ભાઈને શોખ તો નથી થતો. માન્યું બેટા કે અને એટલે કે અશોકે કંઈ ખોટી રીતે એ નથી કર્યું, પણ સાચું કહું ને તો મને હવે તારી ચિંતા થાય છે. જો બેટા, કદાચ અશોકને કાલે છોકરી મળી પણ જાય, પણ તારા માટે જો સારું ઘર ન મળ્યું ને તો હું અને અશોક બંને ઊંચાઈને જીવીશું. અને તારા પપ્પા જ્યાં હશે ને એ પણ એમ કહેશે કે મારા ગયા પછી મેં મારી જવાબદારી બરાબર ન નિભાવી. તો મમ્મી, હવે સારું ઠેકાણું ગોતીને બેનના લગ્ન કરાવી દો. મારી કાંઈ ચિંતા નહીં કરતા. ગાંડા જેવી વાત ના કર. આ ઘરમાં ભાભી આવી જશે ને પછી લગ્ન કરીને હું જઈશ, બરાબર ને મમ્મી? હા, આમ જોવા જઈએ તો મારી દીકરીની વાત એકદમ સાચી છે. અશોક, એક વિચાર આવે છે, કહું તને? બોલો. દામિની બેટા, આ સામે લગ્નની પ્રથામાં હું માનતી તો નથી, પણ હવે એમ લાગે છે કે જો આ સામે લગ્નવાળી વાત આવે તો હા પાડી દો, જેથી કરીને અશોકના પણ લગ્ન થઈ જાય અને તારા પણ. હા મમ્મી, આ હામું નથી ગોતવું. મમ્મી, હા તમે જ કીધું છે ને કે જોડીઓ ઉપરથી બનીને આવે છે, તો અમારી જોડી પણ બની જશે ને. બસ અમારે એને ગોતવાની છે, બરાબર ને ભાઈ? પણ જો બેન, આમાં છે ને હું રાજી નથી. જો અશોક, રાજી તો હુંય નથી, પણ હવે મને આ વિચાર આવે છે કે છેલ્લે આપણી પાસે હા જ રસ્તો રહેશે, બાકી હરી ઈચ્છા બળવાન. જો મને તારા પપ્પાના ગયા પછી આ જ એક મોટી જવાબદારી લાગે છે, તમારા બંનેના લગ્ન. હા, લગ્ન એ તો બહુ કરે. તારે નાસ્તો કરવાનો છે ને? ચાલ ફટાફટ આપી દો. અને તમે બહાર જવાના છો ને? હું સાથે આવત, પણ મારા ઘરે થોડું કામ છે, તમારે એક જ જવું પડશે. હા, અને હું જાઉં હવે છું. વધારે કાંઈ ઉપાધિ નહીં કરતા. એ હા. હા, બોલો બોલો પરબતભાઈ. મજામાં હો. હા હા, હેતલનું જોણ કરવાનું છે ને, પણ એમ અત્યારે અમારે હેતલનું જોણ અત્યારે નથી કરવું. તમને તો ખબર છે ને કે મારો દેવાંગ હજી બાકી છે. દેવાંગનું થઈ જાય ને
પછી અમારે આ હેતલની વાતો ચલાવીશ. અરે હા, તમારી વાત સાચી. તમે કહો એ ઠેકાણું જોવાનું જ ન હોય, હારા મારું ઠેકાણું હોય, પણ અમારે હેતલનું એમ અત્યારે તો કરવું જ નથી. પહેલાં દેવાંગનું થઈ જાય પછી. દેવાંગનું કંઈ હોય તો કહો ને. હારું, વાહ, હા બસ એવું કંઈ હોય ને તો કહેજો. એ આપણે જો કાંઈ જોતું નથી સમજા, ખાલી પહેરેલ કપડે દીકરી આ ઘરમાં આવી જાય ને એટલે આપણે ઘણો. એ એને જે લાવવું હોય એ એને ન લાવે તો હાલશે. ઓકે, હાચે વાંધો નહીં, એવું કંઈક હોત કહેજો. એ બેટા તારા ઠેકાણા તો ઘણા આવે છે સમજા, પણ આ રખડેલ છે ને, રખડેલ એના ઠેકાણાનું કોઈ નામ નથી લેતા. ક્યાંથી લે પપ્પા? હા, અંકલ દેવાંગભાઈને સારી રીતે ઓળખે છે. હા, એને એવું થતું હશે કે આ ઘરમાં જો દીકરી છીનશું ને તો દીકરી દુઃખી થશે. પણ એને કંઈ કામ ધંધો કરવો નહીં, નકરી ચોરી કરવી, અને એકવાર તો એ જેલમાં જઈ આવ્યો છે. આ તો સમાજમાં કોઈને ખબર નથી સમજા. હા, એકવાર નહીં કેટલી વાર જેલમાં ગયો હશે. હા, તમારથી છુપાવતો હશે, બાકી મને તો એને બધા લખણની ખબર છે. હા, એના હડેલા દોસ્તો આરે રખડા કરે રાતથી મવાલીની જેમ. એક કે લખણ એવું નથી કે જે સારું કહેવાય, બધાય લખણ ખરાબ એનામાં. એ આ તમારા લીધે જ બગડ્યો. હા, તમે પહેલેથી જ તે એકાદ બે ઝાપટ મારી હોત ને નાનપણમાં તો અત્યારે સુધરી જાત. અરે તમે બે ભાઈ બહેન છે ને, તારી મા નાની હતી ને ત્યારે જ ગુજરી ગઈ સમજા. પછી બધી જવાબદારી મારી ઉપર આવી ગઈ. એટલે હું એને જરીક ડારો દઉં ને તોય મારા આંખમાંથી જળજળી આવી ગયા હતા. મેં કીધું આ બિચારા નાના છોકરા તો હવે બાળકો કહેવાય, માનો તો કાંઈ સાયો નથી. એક રહ્યો હું બાપ, તો હું જો આવી રીતે ડારો દે તો એ બિચારાને આવી રીતે લાડ કોણ લડાવશે? હા, આ લાડ લડાવ્યા નહીં એ જ નડ્યું આપણને. હવે અત્યારે તો એને કાંઈ કહેવાય નહીં. અત્યારે તો કયો તો તમારી હામો પડે. જો એકવાર એના લગ્ન થઈ જાય ને પછી તારું ઠેકાણું તો હારામાં હારું ગોતી દઉં. ઘણાય માગાઈ આવે છે પણ હું હમણાં કરતો નથી. દેવાંગનું થઈ જાય ને પછી તારી વાત ચલાવું. એકવાર એના લગ્ન થઈ જાય ને પછી તારા લગ્ન થઈ જાય પછી હું આ જવાબદારીમાંથી મુક્ત થઈ જાઉં. હું એ જ વિચાર કરું છું કે મારા મેરેજ પહેલાં છે ને ભાઈના મેરેજ થઈ જાય ને તો સારું, કેમ કે રોટલા ઘડી દેવાવાળી તો આવશે. બાકી હુંય વહી જઈશ ને તમે ને ભાઈ બે રહેશો ને તો તમારે 2 ટકનો જમવાનાય ફાફા પડશે. અરે આપણું ઘર એક બંધાયેલું તો રહે. હું એકલો કાલ સવારે મારું હું ખબર શું થાય સમજા. અને પછી દેવાંગનું કોણ? કોઈ નહીં, કોઈ એને પૂછશે નહીં કે ખાધું કે નથી ખાધું. આપણા સગાવાલા બધા તો દેવાંગભાઈ ઉપર એટલા ખીચ કરીને બેઠા છે ને કે વાત નહીં પૂછો. અને દેવાંગભાઈએ એવું જ કર્યું છે, નવા માસીના છોકરાને કાકાના છોકરાના રૂપિયા લઈ લઈને બધાને. હા, આખા સમાજમાં આપણે બદનામ થઈ ગયા છીએ. એ જ ને, હવે શું કરવું એ જ ખબર નથી પડતી. આવા લખણે તો કોઈ દીકરી આપવાય રાજી નથી. બોલો હવે એને એના ભવિષ્યની ચિંતા નથી પાછી. એને એમ નથી થતું કે હું કંઈક કામ ધંધો કરું તો કોઈક મારી કોઈક વાત ચલાવે, સારી છોકરી મારા ઘરમાં આવે, સારી છોકરી મારી પત્ની બને, હું મારો ઘર સંસાર ભોગવું, એવું એને કંઈ મનમાં નથી થતું. હા, એના મવાલી દોસ્તારો હારે રખડ્યા કરે છે ને એટલા માટે જ એને કંઈ ખબર નથી પડતી. ખરેખર કોઈક સારા માણસ હારે બેઠે ઉઠે તો ખબર પડે ને કે કઈ વસ્તુ ક્યાં આવે એમ લાઈફમાં. હવે આપણે તો કેટલી બળતરા કરવી. હા, બળતરા કરી કરીને આપણે અડધા થઈ ગયા છીએ. હવે ખબર નહીં આનું શું થશે. હવે છે ને એના નસીબ ઉપર છોડવું પડે સમજા. એના નસીબમાં હશે તો એના લગ્ન થાય, જો એના નસીબમાં નહીં હોય ને તો આજીવન કુંવારો રહે. આપણી બળતરાથી જ કાંઈ એનું કાંઈ ઘર બંધાઈ નથી જવાનું. પણ પપ્પા આજ નહીં તો કાલે એને સુધરવું તો પડશે જ ને. આમનામ કેટલાક દિવસ હાલશે. અને હું તો તમને એમ જ કહું છું કે અમારે એકલીના માગા આવે છે ને તો સામેવાળાને એમ કહો કે અમારા ભાઈ બહેનનું બેયનું કરવાનું છે. જો સામું હોય તો કયો. હા, એવું કાંઈક હું ગોતું છું, પણ સામે કોઈ નથી મંડાતા. કારણ કે સામે ઓલા ભાઈ બહેન તો સારા જ હોય. આપણે બેન સારી છે પણ ભાઈમાં કંઈ લેવાનું નથી એનું શું ઓલા બધું જોવે. કારણ કે એને દીકરી લેવી છે અને દીકરી પાછી દેવી છે. એટલે દીકરી દે એ છોકરો કેવો છે કોણ છે એ બધું તો જોવે ને એ લોકો. જોવે તો ખરા જ ને. હા, મને બધાને લઈ જાવી છે પણ આ મારા ભાઈનું કોઈ વિચાર જ નથી કરતું કાંઈ. કાંઈ વાંધો નહીં, હવે એના જેવા નસીબ બીજું હું. હા, લખણ જેવા છે ને પહેલેથી કે આપણે કોઈને વાતે ન કરી શકીએ. વાત કરીએ ને તો એમ કે પહેલાં તમારા ભાણાની ઉડાડો પછી અમને કહેવા આવજો. આ કરિયાણાવાળાનું બિલ છે એ ચૂકતું કરી દઉં. અને ચોર 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 ચોર! જુઓ, ચિંતા ના કરો, હું આવું છું. હેલા હેલા હે રઘુડા રઘુડા ઈ જાતના હલા કેટલી વાર કીધું છે
આ કેટલી વાર કીધું છે ચોરી કરતો હોય તો હું જ્યાં ઊભો હોય ત્યાં ને ત્યાં શું કામ ચોરી કરે છે પછી મારે આવવું પડે છે બચાવવા કેટલો માલ છે આની અંદર બોલવા તો દે પણ મને ની જાતને ચાડીએ ઘણો બધો માલ સલવાડીને રાખ્યો છે 10 રૂપિયા ને 20 રૂપિયા ને હા 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 વધારે અંદર નથી કઈ બીજું જો જેટલા હોય એટલા આપણું કામ થઈ જશે 1500 રૂપિયા છે બીજી 10ની નોટ છે 1500 માંથી તને તારો ભાગ મળી જશે સારું ચાલ અચ્છા હવે તું ભાગ અહીંયાથી અને આ બીજી વાર છે ને ચોરી કરે ને તો દૂરથી આવતો હોય ને વ્યક્તિ ત્યારે ચોરી કરીને ભાગવાનું સારું, સારું. 1000 વાર ટ્રેનિંગ આપી છે પણ તું દર વખતે ભૂલ કરે છે સારું સારું ચાલ હું જાઉં છું 3 મહિના થયા 3 મહિનામાં સરખો ચોર નથી બની શકતો આ ચાલો ચોરમાં ચોર ચિંતા ના કરો એક મિનિટ પાકીટ જોઈ લો અંદર બધું સલામત તો છે ને મારા પૈસા ગાયબ છે પૈસા ગાયબ છે હા કેટલા રૂપિયા હતા વધારે નહોતા 3,500 રૂપિયા હતા પણ મારા કાર્ડ મારા ડોક્યુમેન્ટ્સ બાકી બધું સહી સલામત છે ને હા એ બધું સહી સલામત છે પણ આ કેવો ચોર હતો છે લુખ્ખા છે હા અમારે અહીંયા બધા લુખ્ખાઓ જ છે આ ગમે તે કોઈ પણ વ્યક્તિ હોય ને વિશ્વાસ નહીં કરવાનો આ એરિયો જેવો છે મને લાગે છે તમે નવા આવ્યા છો અહીંયા ના નવી તો નથી કાયમ રસ્તેથી પસાર થાવ છું પણ આવું મારી સાથે પહેલી વાર બન્યું હે ભગવાન ઓ અહીંયા છે ને કોઈનો વિશ્વાસ નહીં કરતા આ કોઈ આવીને તમને એડ્રેસ પૂછે કે કંઈ કરે આ સોનાનું છે ના હા જો એવું જ લાગે છે હા સાચું જ છે જો અહીંયા છે ને કોઈ પણ માણસનો ભરોસો કરી શકાય એવું નથી હા બધા આવા જ છે હા તો ભલું થયું કે હું એની પાછળ ગયો અને પકડાઈ ગયો સાલાને 2 તમાચા માર્યા એણે પણ એક મને માર્યો પણ બેટા તને તો કશે વાગ્યું નથી ને આવા ગુંડાઓનો વિશ્વાસ ન થાય તું તો સારા ઘરનો છોકરો લાગે છે હા આવા ગુંડાઓ છે ને એ ક્યારે કોની સાથે શું કરે ને કાંઈ ખબર ન હોય હા ચોરોની કોઈ એ ન હોય એટલે કે કાંઈ એ લોકોમાં દયા ધર્મ જેવું કાંઈ ન હોય કઈ નહીં મને કહેતો તો ને કે તને મારી નાખીશ જતો રે અહીંયાથી આ તો પણ ભલું થયું અમારા કાંડામાં બળ જ એટલું હતું 2 તમાચા માર્યા ને પછી પડી ગયો એને એટલા જોરથી પર્સ છૂટવ્યું ને કે જો મારા હાથમાં લાલ થઈ ગયું બીજું કાંઈ વધારે કંઈ થયું તો નથી ને ના વધારે તો કાંઈ નથી થયું મારું ઘર અહીંયા જ છે હું અહીંયા આ નજીકમાં સોસાયટી છે ત્યાં હા ત્યાં જ છે એક કામ કરું આ તમને ત્યાં સુધી મૂકી જાઓ આ જુઓ ને તમને પરસેવો થઈ ગયો છે અને તમારી હાલત પણ ખરાબ છે ચાલો તમારી સાથે આવીને ઘર સુધી મૂકી જાઓ એ તો સાચું કહું ને તો ભલું થજો તારું કે બેટા તું સમયસર આવ્યો અને આ વસ્તુ મારી છોડાવી દીધી નહીતર આ અગત્યના કાગળિયા જતા રહ્યા હોત અને પછી આના માટે જે ધક્કા ખાવા પડત ને એ તો મારું મન જ જાણે છે શું બેટા હું મારી રીતે જતી રહીશ તું ચિંતા ન કરીશ હું જતી રહીશ જુઓ આ ચોરનું નક્કી ના કહેવાય હા મેં એને માર્યો છે ને કદાચ એ પાછો પણ આવી શકે એટલે ફરી પાછો હુમલો કરે અને પાછું જોખમ પણ છે તમારા કાનમાં આ ગળામાં તો પછી હું સાથે આવું ને છોડી દઉં ઘર સુધી હા એ એકદમ સાચું કહ્યું બેટા એકદમ સાચું કે જોખમ સાથે હવે આ રિસ્ક લેવા જેવું નથી તું આવે છે જોડે તો વધારે સારું હા તું ચાલ મારા ઘરે ચાલ મારા ઘરે આવ અને મારા ઘરે મારો જીવ બચાવ્યો છે એ બદલ ચા નાસ્તો પણ કરતો જાજે ના તમારી ઘરે નહીં આવી શકું મારે કામ છે આવું તો પડે એવું ન ચાલે હવે છેક મારા સોસાયટી સુધી આવે ને મારા ઘરે ન આવે કેમ ચાલે સોસાયટી સુધીમાં કામ પતી જશે ને મારું હા મતલબ કે તમારી સાથે આવું છું તો સોસાયટી સુધીનું જ કામ છે ને મારું તો પછી શું કામ આવવાનું ઘરે એમ ના શું નામ તારું દેવાંગ દેવાંગ નામ છે સરસ સરસ દેવનું અંગ એટલે દેવાંગ કા બહુ મસ્ત નામ છે હા મને નામના અર્થ બહુ ગમે હો હાલ બેટા હાલ ચાલ આપણે જઈએ મારા ઘરે હાલ તો ખરો હાલ આમ હા બેટા વાહ ખરેખર
મસ્ત ઘર છે હા આંટી તમારું. હા બેસ. હા એસી હમણાં નખાવ્યું? હા 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 એસી આ આખું ઘર અમારું. સારું છે. હા તમારો દીકરો બહુ વધારે કમાતો હશે તો. આમ તો ઘણું બધું બેટા તારા અંકલ જ મૂકીને ગયા છે અને હવે એવું છે કે મારી દીકરી અને મારો દીકરો બંને ભણી ગણીને ગ્રેજ્યુએટ થઈ ગયા છે અને મારા દીકરાનું જોબ લાગ્યાને પણ 1.5-2 વર્ષ થઈ ગયું. સારી કંપનીમાં સારી જોબ કરે છે. સારું કહેવાય. આ ભગવાને તમને સારા દિવસો આપ્યા છે અને તમે છો. મમ્મી હા આવી તમે કોણ? મારી દીકરી દામિની. કેમ છો? મજામાં? મજા હા, મમ્મા દેવાંગ 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 નામ છે આ છોકરાનું. તને ખબર છે બેટા, આજે હું રસ્તા પર જતી હતી ને તો આ મારું પાકીટ બચાવ્યું અને મારો જીવ બચાવનાર આ જ વ્યક્તિ છે. પાકેટ બચાવ્યું, જીવ બચાવ્યો. અરે મતલબ કે તમારા મમ્મી આ ઊભા હતા, આ બધું કંઈક લેવા ગયા હતા અને અચાનક ચોર આવ્યો. ચોર પાકીટ લઈને જતો રહ્યો. તમારા મમ્મી તો બૂમો પાડતા હતા કે ચોર ચોર ચોર. હવે હું સાંભળી ગયો ને ગયો ચોરની પાસે. જો ચોરે તો ઓલરેડી પૈસા કાઢી લીધા છે પણ પાકીટ અને અમુક જે કામની વસ્તુઓ હતી ને કાર્ડ્સ ને વગેરે એ બધું બચી ગયું છે. હા બેટા. મમ્મી તમને કઈ થયું તો નથી ને? ના મને કંઈ નથી થયું. જો આજે આ પાકીટ ગયું હોત ને તો આમાં 2 મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ હતા બેટા અને ખાસ કરીને એટીએમ કાર્ડ. આ ચોર લોકોનો કઈ ભરોસો ના કરે. ચોરી કરીને પછી અંદર પાકેટમાં કે કઈ હાથમાં ના લાગે ને તો સામેવાળાનું મર્ડર પણ કરી નાખે. બરાબર વાત છે. આજના સમયમાં છે ને અમુક વસ્તુઓ પહેરીને કે અમુક વસ્તુઓ લઈને બહાર જ ના નીકળાય. હા સામે ચાલીને ચોરને નોતરું આપો છો. હા જુઓ ને હમણે તો કાનમાં પણ રિંગ ફેરી છે. બની શકે કે કોઈની નજર ત્યાં પડે અને કોઈ ઝાપટ મારીને લઈ જાય તો. બહુ સારી માહિતી છે તમને ચોર વિશે. હા ના ના આવા કિસ્સાઓ અવારનવાર બને છે અને ચોર લૂંટારાની નજર તરત જાય આવી બધી વસ્તુઓ ઉપર. બાય ધ વે થેન્ક યુ મારા મમ્મીનો જીવ બચાવવા માટે. પૈસાનું શું છે, એકવાર જતા રહ્યા હોત તો ચાલો પણ મારા મમ્મી એમને કંઈ થઈ ગયું હોત તો અમે લોકો શું કરે? ના ના કંઈ ના થાત. હું હતો ને હું કેવી રીતે કંઈ થવા દઉં નહીં આંટી? બિચારો ચોર પાછળ દોડ્યો અને આ મારું પાકીટ લઈને આવ્યો અને પેલા ચોરને પણ 2 લાફા માર્યા. બોલ, એટલે બીજી વાર આવું કરતાં પહેલાં વિચાર કરશે. પણ શહેરમાં એટલા બધા ચોર વધી ગયા છે ને બેટા કે ઘરની બહાર નીકળતા પણ બીક લાગે છે. આજે તો એમ થઈ ગયું કે યમરાજ જ દેખાઈ ગયા હતા પણ સારું થયું. ઇટ્સ ઓકે, જે થયું ને એ જવા દો હવે, કારણ કે આવી વાતોને છે ને વધારે યાદ ના રખાય. તમે ચા કોફી શું લેશો? ઠંડુ લઈશ. ઓલા ચોરને બહાર પકડીને માર્યો ને તડકાનો, એમાં થાકી ગયો છું. ઠંડુ લઈશ. સોડા શરબત? એક મિનિટ બેટા, એ બધું તો આપણે પીવડાવીશું જ. શરબત બનાવજે, લીંબુ શરબત સરસ મજાનું, હે ને? પણ બેટા દેવાંગ, તું આ શહેરમાં ક્યાં રહે છે? તારા ઘરમાં કોણ કોણ છે? હું વેલંજા સુખ ગ્લોબલ વિલેજ, ત્યાં ઘર છે અમારું પોતાનું. સરસ. ઘરમાં કોણ કોણ છે? હું છું, મારા પપ્પા છે, મારી બેન છે, અમે 3 જ છીએ. હા સાથે રહીએ હળી મળીને સંપીને. સરસ. બેનના લગ્ન કરવાના બાકી છે, હા મારાય બાકી છે. હા એટલે પપ્પા ઉપર બહુ મોટી જવાબદારી છે. આજકાલ લગ્ન એ તો બહુ મોટી જવાબદારી છે. પણ હું શું કહું કે તમે કામ શું કરો છો? કામ ધંધો? ઓફિસમાં, હું પણ ઓફિસમાં જાઉં છું. શું છે કે ઓફિસમાં કામ તો હોય ને, ઓફિસ શાની છે એ તો ખબર હોવી પડે ને. ના ના ટ્રેનિંગ લઉં છું. આ ટ્રેનિંગનું હજી હમણાં નવો સેટ થઈ રહ્યો છું. આ બધું શીખવે છે અને પગાર આપે છે મને. 18,000 રૂપિયા આપે છે. આજે રજા હતી. હા શું છે કે મેનેજર સાહેબને ત્યાં ખરાબ બનાવ બની ગયો ને એટલે. બરાબર હશે. કંઈ નહીં, હું ઠંડુ લેતી આવું. હા શરબત. હા લીંબુ શરબત. હા, ઠંડુ બનાવજો. બરફ નાખેલું. હા થેન્ક યુ. દેવાંગ બેટા,
2-3 પ્રશ્ન બીજા પણ હતા. બેન ભણેલી છે? અરે હા, ભણેલી જ છે, હે બીકોમ કર્યું છે. તમારા પપ્પાને એટલે મળવું હોય તો ક્યારે મળી શકાય? ગમે ત્યારે 24 કલાક મારા પપ્પા ફ્રી, કઈ કામ ધંધો નથી કરતા. હે? હા, ખાલી ગામની ચોવટો કરે છે. હે છોટ મતલબ કે હરતા ફરતા છે મારા પપ્પા, બધે જ વર્કિંગ કરે. ગમે ત્યારે ગમે ત્યાં તમે ગમે ત્યારે બોલાવી શકો. કાંઈ નહીં, નંબર આપતો જ છે. હું ફોન કરીને તારા પપ્પાને મળવા એક આવીશ. મિનિટ, હા તમારું પર્સ મેં બચાવ્યું, તમે મને ઘરે લઈને આવ્યા, એમાં મારા પપ્પાનો નંબર હું તમને શું કામ આપું? અરે બસ આભાર વિધિ માટે, આભાર વિધિ. હું આવી જરા શરબતની તૈયારી કરીને આવી. હા હા હા. બહુ બોલકો છે બાપા. आंखों के पन्नों पे है मैंने लिखा था 100 दफा. બાપની સામે કેમ બોલવું, કેમ વાત કરવી એ સમજ નથી પડતી તને. અરે પપ્પા, આમ જુઓ, આ તમને ડર હતો ને જે વાતનો, એ ડર જ ખતમ કરી નાખ્યો છે. હા, મને છે ને બધી વાતનો ડર જ છે. તું આયા ઊભો ને તોય મને ડર લાગે, બહાર જા ને તોય મને ડર લાગે. તારું નામ છે ને દેવાંગ નહીં, તારું નામ ડર જ રાખવું જોઈએ, ડર. વાહ, ડર, ખોફ, આતંક, સારું લાગે. આઈ લાઈક ઇટ, મને બહુ જ ગમે પપ્પા. આ બધી વસ્તુઓની સાથે આપણે રોજનો સંબંધ છે. તમને ખબર છે, આ ચોરી કરવી એ કઈ સહેલી વાત નથી. આ ડરને જીતવો પડે. અંદરના તમારે તમારા રુતબાને મજબૂત બનાવવો પડે, અને સામે વાળાની આંખથી આંખ મિલાવીને 2 લાફા મારીને પાકીટ કઢાવવું એ પણ કળા છે ને. હા, પાકીટ- બધા વ્યક્તિઓની અંદર ના હોય પપ્પા. દાદાગીરી કરવી, કોઈ નાના માણસને લૂંટી લેવો એ કળા નથી. એ છે ને આ કામચોરના કામ છે, કામચોરના. અને આવું બધું કરીને તને એમ લાગે છે કે હું જિંદગી સુધરી જાય, મારી જિંદગી સુધરી જાય એમ. અરે તારી જિંદગી સુધરી નહીં જાય, તારી જિંદગી છે ને બગડી જાય, બગડી જાય. તારું पापा ભવિષ્ય શું कहते આમાં? हैं कि बड़ा नाम करेगा बेटा हमारा, एक दिन शादी करेगा. અરે પપ્પા, તમે કહેતા હતા ને કે તારા લગ્ન કોઈ દિવસ નહીં થાય. હા, જે પાટિયું ભીડીને આવ્યો છું. એને છે ને તારા સાચા ધંધાની ખબર નહીં હોય. અરે શું કામ ખબર ના હોય? એને મારા સાચા ધંધાની ખબર પડશે જ નહીં ને. હા, સાચા ધંધાની ખબર પડશે તો ના પાડશે ને. જુઓ, બહુ મહેનત કરી છે આના માટે, બહુ સરસ મજાનો પ્લાન બનાવ્યો હતો, માંડ માંડ કરીને ઘર સુધી પહોંચ્યો હતો, અને ઘરે પહોંચ્યા પછી ખબર પડી કે એના ઘરમાં તો એક ગુલાબ છે. હા, ગુલાબની કળી જેવી એમની દીકરી મને પસંદ આવી ગઈ છે. મેં મારી રીતે બધું સેટિંગ કરી નાખ્યું છે, બધી વાતચીત કરી લીધી છે ને. હા, હે આંટીએ તમારો નંબર માંગ્યો હતો, તમારો નંબર પણ આપ્યો છે. જુઓ પપ્પા, હું શું કહું છું, આ મારો મેળ આવે કે ના આવે, તમારો મેળ આવી જતો હોય તો તમે પેલા પાટિયું ભીડજો. બોલવામાં જરીક વિવેક રાખ. કોની સામે વાત કરે છે તારો બાપ શું? અને એ તું કે જેમ વાત કરશો ને એ મારે વ્યવહાર થાય એટલે મારી બેન થાય. પણ એમાં શું ખોટી વાત છે? અને હું તો એમ કહું છું એને જયારે તારા હાથા ધંધાની ખબર પડશે ને કે તું આ ચોરી કરે છે, લૂંટ કરે છે, નાના માણસને દબાવીને તું રૂપિયા પડાવે છે, ત્યારે એની મિનિટે એની દીકરી દેવાની હસોડી ના પડી દે છે. કેવી રીતે ખબર પડશે એ લોકોને? કોણ કહેશે એમને? હું કઈ સામે ચાલીને કહેવાનો નથી ને. અને આમ પણ એ લોકોને કહ્યું છે, ઓફિસમાં કામ કરું છું, શીખવાનો પગાર 18,000 રૂપિયા છે. એટલે પપ્પા, હા કોઈ પણ જાતની વધારાની હોશિયારી નહીં કરતા, એમની સામે કોઈ પણ વાતનું પત્તું નહીં કાપતા. અને જુઓ, આ છોકરી મને ગમી છે. જો કંઈ પણ તમે દાવ રમ્યા અને કંઈ પણ ઊંધા છતું થયું તો પછી ઓળખું છો ને તમારા દીકરાને. જો બેટા જો છોકરીનું શું થવું હશે શું નહીં એ તો હું નથી જાણતો, પણ નકામું તમારા દીકરાને ફરી પાછું જેલ જવું પડે, તમારે પોલીસ સ્ટેશને આવીને હાથ જોડવા પડે, મને છોડાવવા માટેની ઘણી બધી કોશિશો કરવી પડે, આ મકાન છે મકાન પણ વેચવું પડે. એના કરતાં સારું છે ને કે હું કોઈ જગ્યાએ મારું પાટિયું ગોઠવી દઉં. એ છોકરી ખુશ છે, એના મમ્મી ડબલ ખુશ છે, અને હું એ બધા કરતા ખુશ છું. હા, અરે જો બેટા તારા લગ્ન થાય ને તો બધાય કરતાં હું વધારે ખુશ થાવ કે મારા દીકરાનું ઘર બંધાય, મારા ઘરમાં મારા દીકરાનો દીકરો આવશે, સૌથી વધારે હું ખુશ થાવ. કેમ નથી દેખાતી ખુશી? અરે ચલો ખુશ થાવ, ખુશ થાવ. પણ બેટા હાચી હસો વાત હસો, હસતા જ નથી. જો આ ખોટા દાંત ન કાઢો ને પપ્પા. ખબર છે કે
મારા માટે લઈને તમારા મનમાં શું ચાલી રહ્યું છે? મારે છે ને તારા લગ્ન કરાવવા જ છે. હા. અને હું તો એમ કહું છું કે બેટા આ તને ભગવાને તને એક મોકો આપ્યો છે. હજી તું સુધરી જા. એને એમ કીધું ને કે હું ઓફિસમાં કામ કરું છું, તો હજી કહું છું તું ઓફિસમાં ક્યાંક નોકરી મેળ ગોતવા. અને એને એમ લાગવું જોઈએ કે નહીં હકીકત આ છોકરો સારો છે, દેખાવડો છે અને બધી રીતે વ્યવસ્થિત છે, તો એની દીકરી આપણા ઘરમાં આપી દે. એ તારા વર્તમાનથી અંજાન છે. લાગશે પપ્પા, તમે ટેન્શન શું કામ લો છો? હા, મને ઇંગ્લિશ પણ આવડે છે, ખબર છે ને. અરે ઇંગ્લિશ બોલીને એવા ઇમ્પ્રેસ કરી દઈશ ને કે એ લોકોને ખબર પણ નહીં પડે કે હકીકતમાં મારા ધંધા શું છે, હું કેવો ધંધો કરું છું. અને આમ જુઓ, મસ્ત મજાની પાર્ટી છે, આ લોકોને મસ્ત મજાની ટ્રીકથી મેં સમજાવ્યા છે. સો પ્લીઝ હા, ડિસ્ટર્બ નહીં કરતા મને. તું વધારે ઇમ્પ્રેશન તમે રમો ને પપ્પા, તમને રમવા માટે છૂટો ભટ મળી રહ્યો છે. તમે તમારી રીતે રમો, હું મારી રીતે રમીશ. અને હા, એ છોકરી લગ્ન કરીને આ ઘરમાં આવે પછીની વાત પછી, એ પહેલા કઈ નહીં. જો એ આ ઘરમાં આવે ને લગ્ન કરીને તો એને સુખી રાખજો, એને દુઃખ નહીં આપતો. અને બહુ ઇમ્પ્રેશન પાડવા રહે ને તો તારી સાચી હકીકતની એ લોકોને ખબર પડી જાય. એની કરતાં જેવો છે ને એવો રહે, સાદો થઈને રહે, એમાં સારું છે. તમારી સોનાની લક્કી ક્યાં છે? મારે પહેરવી પડશે ને. આ ચાંદીની નહીં ચાલે, સોનાની આપજો. અહીં તારા લગ્ન થઈ જાય ને ત્યારે બધું આપી વ્યવસ્થિત કામ કરવા માંડ. એ મને ખબર છે તું તને મારી સોનાની લક્કી આપું ને તો તું વેચીને જુગાર રમી જાય છો. આ આંટીનો ફોન આવે તો જોજો, બહુ પ્રેમથી વાત કરવા નહીં લાગતા. યાદ રાખજો, મારું કરવાનું છે, તમારું નહીં. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. આવો 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 બે. મેં તમને ઓળખ્યા નહીં. હા હા, મારી ઓળખાણ તમને નહીં પડી હોય પણ હું ઓળખાણ આપી દઉં. મારું નામ રીચા છે અને હું અહીંયા નજીકની જે સોસાયટી છે ને, હા આદર્શનગર, એમાં જ રહું છું. હા એક મિનિટ. હેતલ, હેતલ. હા પપ્પા. બેટા પાણી પાણી લાવ. ના ના, પાણી નથી પીવું. તમે બેસો. પપ્પા આ કોણ છે? હા તમે બાજુની સોસાયટીમાં જ રહો ને તમે? હા, આદર્શનગરમાં રહું છું. આજે તમારે ત્યાં ખાસ આવવાનું કારણ એક જ હતું. તમારો દીકરો દેવાંગ ગઈકાલે મને બજારવાળા રસ્તે મળ્યો હતો અને એક ચોરે મારા હાથમાંથી મારું પાકીટ છીનવ્યું અને એ છોકરો બિચારો જીવના જોખમે ગયો અને ચોર પાસેથી મારું પાકીટ લઈને આવ્યો. હા, મારા દેવાંગે જીવના જોખમે તમારું પાકીટ લઈ આવ્યો? હા, મારો જીવ પણ બચાવ્યો એમ જોવા જઈએ તો. કારણ કે મેં બધું સોનું પહેર્યું હતું, કાનમાં બુટ્ટી સોનાની હતી અને પાછો મને ઘર સુધી મૂકવા પણ આવ્યો. તમે માનશો નહીં, કાલે શું બોલ્યા? નહીં, એ તો એની ફરજ છે ને. પણ એમ પણ હાકુ એ દેવાંગ જ હા હા હા, કેમ આવું પૂછો છો? નહીં, એમાં જુઓ, તમારા દેવાંગે તો દોડીને પેલા ચોરને બે લાફા પણ માર્યા અને એ ચોરે પણ તમારા દેવાંગને એકાદ લાફો મારી દીધો. પણ બિચારા છોકરાએ ભર તડકામાં મારા માટે એટલું બધું દોડ્યો અને હા, પૈસા નહીં બચ્યા એની અંદર, ચોરે કાઢી લીધા પણ મારા બધા ડોક્યુમેન્ટ્સ એમાં જ હતા ને ડોક્યુમેન્ટ્સ બચી ગયા. હવે સારું કહેવાય. એટલે એના માટે જ આવી છું. પછી દેવાંગ મને ઘર સુધી પણ મૂકી ગયો. હવે જુઓ, તમારો દીકરો છે ને બહુ જ સંસ્કારી અને સારો છે. બાકી આજના સમયમાં તમારા દીકરા જેવા છોકરા ક્યાં હોય છે? હા, હું એ જ કહેવી છે. આપણા મારા તારા ભાઈ જેવા થોડા કોઈ હોય. હા, એ જ તો કે આજે પારકાની મદદ કરવા માટે આજે કોઈ પોતાનાની પણ મદદ નથી કરતું નરેશભાઈ આ જમાનામાં. અને સોસાયટીમાં કોઈને મૂક્યા નથી. હા, હા, શું બોલે? બધાની મદદ કરે સોસાયટીમાં. હા, ખરેખર હા, બહુ સંસ્કારી છોકરો છે. અને આ કોણ છે? મારી દીકરી હેતલ નામ છે એનું. અચ્છા, દેવાંગ કહેતો હતો કે એની એક બેન છે, એ આ હેતલ. સરસ, બહુ સારું. નરેશભાઈ, ખોટું ના લાગે તો એક વાત કહું, આજે પોતાના કામથી જ આવી છું. તમારા દીકરાનું તો ખાલી નામ જ છે. બોલો બોલો. જુઓ, આમ પૈસે ટકે તો અમને પણ આમ કંઈ વાંધો નથી. હા,
એના પપ્પા હાજર નથી એટલે એ કમી તો કોઈ પૂરી ન કરી શકે. હા, એ તો પછી ભગવાનની જે મરજી. હા એ જ ને, ભગવાનની મરજી. પણ હું શું કહું છું, તમે હા બોલો, તમારે જે કહેવું હોય. હા મારે પણ એક દીકરો અને દીકરી છે હા. ને બંને તમારા દેવાંગ અને હેતલની જેમ જ છે. મારો દીકરો અશોક અને મારી દીકરી દામિની. હવે જો તમને વાંધો ન હોય તો આપણે એટલે તમે એમ કહેવા માંગો છો કે આપણે સામે શક પણ કરીએ અને પછી લગ્ન કરીએ? હા હા એ જ પણ તમે મારા ભાઈને જોયો તો છે ને આમ બરાબર. હા, દેવાંગને બરાબર ચકાસ્યો છે અને દેવાંગ જેવો છોકરો તો કદાચ દીવો લઈને ગોતવા જાઓ ને તોય ન મળે. અમારા તો નસીબ સારા, ભાગ્ય સારા કે આવી એક બીના બની અને એમાં ને એમાં મને આવો સારો જમાઈ તરીકે છોકરો મળી ગયો. અને આ જો હા, તમારી વાત સાચી છે. દીવો લઈને જાવી તો એ દેવાંગ જેવો તો ન જ મળે. કેમ ન જ મળે. અને જો તમે છે ને આમ ઉતાવળ ના કરતા, ઉતાવળે પગલું ના ભરાય. ઘણીવાર એવું પણ બને કે જો એ આપણી સગી આંખે જોયેલી વસ્તુ હોય ને. અરે પણ કાંઈ વાંધો નહીં. હવે એને જોયો જ છે ને, બધું તમે જાણો જ છો દેવાંગ વિશે. હા, હા, તો દેવાંગે પછી- કાલે કહ્યું પણ હા, ખરું. આપણે હવે ક્યાં એનું વધારે કહેવાની કઈ જરૂર છે? હા હું એ જ કહું છું ને પપ્પા કે તો એક કામ ઉતાવળે પગલું ન હાલ કામ કરો ને, અમે પણ તમારી ઘરે આવીશું. આવજો આવજો. અને મારે હેતલને જોવો તો પડશે જ, તમારા દીકરાને. હા, હા. એટલે છોકરાઓ જરૂર. એકબીજાને જોઈ લે. હા, અને ખાસ વાત તો એ કે મારે એટલે કે મારી દીકરી દામિનીને પણ તમે જોઈ લો અને મારા દીકરા અશોકને જોઈ લો. અને દેવાંગે તો કીધું જ છે કે સારી કંપનીમાં જોબ કરે એટલે ટ્રેનિંગ લઈ રહ્યો છે એવી વાત કરી છે. કાંઈ વાંધો નહીં, ચાલો આજ વાત કરવી હતી. સમય મળે આવજો. એડ્રેસ દેવાંગને ખબર જ છે, છતાંય તમારો નંબર છે, છે ને ફોન એમાં. કરી દઈશ. હા, મોકલી દઈશ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે અરે કોઈ વાંધો નહીં નરેશભાઈ, હા, આજે જ આવો છો ને? અરે આ તો તમે હા હા વાંધો નહીં, તમે મારા મોઢાની વાત છીનવી લીધી. હું તો ઈચ્છતી જ હતી કે તમે આજે આવી જાઓ. હા વાંધો નહીં. હા આવો આવો. હા દામિની, અશોક, જય શ્રી કૃષ્ણ. હા, સારું કર્યું. જય શ્રી કૃષ્ણ બેટા, તું આવી ગયો. દામિનીને બોલાવી લઉં. અરે તમને બંનેને મહત્વની વાત કરવી છે મારે. એવી કેવી મહત્વની વાત છે? એ જ તો ખુશીના સમાચાર છે, એકદમ ખુશીના સમાચાર. હું તો છે ને રાજીની રેડ થઈ ગઈ છું. દામિનીને બોલાવી લઉં, પછી તમને બંનેને એક સાથે ખુશીના સમાચાર આપું. હા ને? હા, બોલાવી લ્યો. દામિની બેટા, દામિની. શું થયું મમ્મી? કાંઈ નહીં, મને ખબર છે તું કામ કરતી હતી ને અને મેં તને ડિસ્ટર્બ કરી, પણ મારી વાત સાંભળશો ને એટલે તમે બંને ખુશખુશાલ થઈ જશો. એવી તો શું વાત છે? બેટા, તને તો યાદ છે ને પેલો છોકરો દેવાંગ? હા, મને જેને ચોરથી બચાવી હતી એ છોકરાને ત્યાં હું આજે ગઈ હતી સવારમાં. એના આ શું કામ ગયા હતા? ત્યાં શું કામ હતું તમારે? અરે એના પપ્પાને મળવા ગઈ હતી. એના પપ્પાને? હા, કેમ? જો જેમ તમારા પપ્પા નથી ને એમ એની મમ્મી નથી, એટલે કંઈક પણ વાતચીત કરવી હોય વડીલોએ તો મળવું તો પડે જ ને. હા, હું એના પપ્પા પાસે ગઈ, બધી વાતચીત કરી. શું વાતચીત કરી? શું વાતચીત એ કરી બેટા, હું મળી, એમને કહ્યું એને દેવાંગની જે બેન છે એ પણ બહુ જ સંસ્કારી છે, સુશીલ છે, ગુણવાન છે. તો એમ કે મેં નક્કી કર્યું કે કે સામસામી તમારા બંનેના લગ્ન કરાવવાના છે. નહીં, નથી નહીં. કરવા. મમ્મી, અરે આપણે એને ઓળખતા પણ નથી. અરે તમે લોકો કેમ આ બધી ચિંતા કરો છો? અને કદાચ ઓળખતા હોય ને તોય સામસામા તો કરવા જ નથી. શાંતિ રાખ. હા, તારા લીધે જ છે ને હા આટલા દિવસ મારે મારી દીકરીને ઘરમાં બેસાડી રાખવી પડી છે. બે ભાઈને શું કામ બ્લેમ કરો છો? અરે પેલા મને એમ કહો, તમે ઓળખો છો કેટલું એને? આ ખાલી તમને બચાવે એ જ ને. હું માનું છું છોકરો સારો હશે, પણ આવી રીતે અચાનક જાણ્યા જોયા વગર કોઈની સાથે એટલીસ્ટ તમે કોઈને પૂછો, વાત કરો. અરે બ્રેક માર તારી ગાડીને બેટા. એના પપ્પાને મળીને આવી, એના પપ્પાને એની બેનને બધાને મળીને આવી. સરસ મજાના માણસો છે, સંસ્કારી છે અને એની બેન પણ દેખાવડી છે. આપણા અશોક સાથે એની જોડી સરસ જામશે. અને દેવાંગને તો તે જોયો જ છે. એક કામ કરી, આપણે છે ને પેલા ભાઈનું વિચારી લઈએ. તમે કહો છો ને કે છોકરી બહુ સારી છે, તો
ભાઈનું વિચારીએ, ભાઈના લગ્નનું નક્કી કરીએ. સારું લાગશે તો પછી મારા લગ્નનું વિચારીશું. સારું લાગશે એટલે સામ સામી મેં વાતચીત કરી જ લીધી છે. એના પપ્પા તમને બંનેને જોવા માટે અત્યારે આવી રહ્યા છે અને દેવાંગ અને એની બેન બંને આવી રહ્યા છે. એટલે વાતચીત કર્યા પછી તમે બંને વાતચીત કરી લો અને યોગ્ય લાગે એટલે વહેલી તકે લગ્નનું પાક્કું કરી જ નાખવું છે. એટલી શું ઉતાવળ હતી કયો ને ભાઈ? મમ્મી આ હામું નથી કરવું, હું એમ કહું છું. મને સમજ નથી પડતી એકની એક લપ શું કરે છે કે આનો સામસામું નથી કરવું, સામસામું નથી કરવું. હા, તને સમજ નથી પડતી? તારા માટે કોઈ સારી છોકરી આવતી નથી. અને રહી વાત મારી દામિનીની, જેટલા માંગા આવ્યા એને ના પાડવી પડે છે. જો અશોક, મારા અનુભવની આંખો કહે છે કે હું જે કરવા જઈ રહી છું ને એ બરાબર છે. મારી વાત સાંભળો પહેલા તમે. વાંધો નહીં, હાલો દામિનીને એ છોકરો સારો હશે ને તો એ બેનું કરાવી નાખશું. અને મારું છે ને એના કોઈક ઓળખીતા હોય ને ના કરાવો, પણ આમાં તો પછી તું કેમ સમજતો નથી અશોક? એક તો તારા પપ્પા નથી, મને મગજ ઉપર રોજ ટેન્શન રહે છે. ન કરે નારાયણને ખ્યાલે હું પણ આ દુનિયામાંથી જતી રહીને તો મારા બંને દીકરા દીકરી બસ ઓકે, જોવાની વાત છે ને ભાઈ. છોકરી આવે ને તો એને જોઈ લેજે, તને યોગ્ય લાગે તો આપણે આગળ વધીશું. હા, વાતચીત કરવામાં શું જાય છે? વાતચીત તો કરી લે એટલે ખબર પડે બેટા કે છોકરી અને છોકરાને એકબીજાને ગમે છે. અને ભગવાન કરે, હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે મારા બંને દીકરા દીકરીને એ બંને જણ પસંદ આવે ને એ લોકોને તમે પસંદ આવો. એ આવે છે તો તૈયારી કરવી પડશે ને મમ્મી? હા, તૈયારી કરવી પડશે. ચા નાસ્તા શરબતની તૈયારી કરો અને તું વ્યવસ્થિત તૈયાર થઈ જા. હા, કામેથી આવ્યો છે, હાથ પગ મોઢું ધોઈને તૈયાર રહે. મમ્મી મમ્મી કંઈ નહીં. હવે મમ્મીએ જે કર્યું છે ને એ બરાબર કર્યું છે. પપ્પા, હા ભાઈ ક્યાં રહી ગયો? ક્યારે આવશે? હવે આવે ત્યારે ખરો, મને તો હજી સાચું નથી લાગતું. મને નથી લાગતું. હરડાર માડે હે ભાઈ મારા ગોમને નચાવે. જોઈ લીધા ને ભાઈડાના ભડાકા? આવ્યા હતા ને છોકરી વાળા સામે ચાલીને. મને એવું નવાઈ લાગે છે હો. હા, ભાઈ તે આ બધું ચીટિંગ કર્યું કઈ રીતે? ચીટિંગ કર્યું કઈ રીતે એ સવાલ પૂછતા પહેલા એમ કેમ ના પૂછ્યું કે ભાઈ તને આટલી સારી ભાભી મળશે એની ખુશી છે અમને? હા હા, ભાભી મળશે. હા, તું ચીટિંગ કરીને લગ્ન તો કરી લેશ પણ જૂઠને પગ નથી હોતા, બરાબર છે ને? ગમે ત્યારે તારું જૂઠ સામે આવી જ જશે. જેથી એને ખબર પડશે ને કે તું કોઈ કંપનીમાં નોકરી નથી કરતો અને હા લુચ્ચા લફંગા જેવા ધંધા કરસ, ત્યારે ક્યારે પડશે ખબર? પડશે જ આ ને. હું કહીશ તો ને નાટક જ એવી રીતે કરી રહ્યો છું કે એ લોકોને એવું જ લાગે છે કે આઈ એમ અ જેન્ટલમેન. મારા જેટલો સીધો સાધો અને સિમ્પલ છોકરો એ લોકો દીવો લઈને ગોતવા જશે ને તોય નહીં મળે. અરે જૂઠના પાયા ઉપર તું ઇમારત બનાવે છે ને એ લાંબી ટકે નહીં હો. તમે બંને જણા નક્કી કરી લો. આ કહે છે કે જૂઠને પગ ના હોય, તમે કહો છો કે જૂઠની ઇમારત ઉપર પાયો ચણે છે. તો હું કરું છું શું મને જ નથી ખબર. તો પછી હા, તું ખોટું બોલીને જે લગ્ન કરવાની વાત કરે છે ને કઈ વાંધો નહીં, લગ્ન કરી લે પણ આ ખોટું બોલવાનું છે ને મૂકી દે. ઓહ ચીબાવલી, હા મને સમજાવવાની કોશિશ ના કર કે મારે શું કરવું જોઈએ અને શું નહીં. બધી સમજણ પડે છે મને. હા, તમે લોકો જ અત્યાર સુધી કહેતા હતા ને કે તારા લગ્ન નહીં થાય, તને કોઈ છોકરી નહીં આપે. અને જ્યારે છોકરી વાળા સામે ચાલીને ઘરે આવ્યા છે તો મને સલાહ આપો છો કે આવી રીતે નહીં કરવાનું, આમ નહીં કરવાનું. માનું છું કે ખોટું બોલ્યો છું. હા, ખોટું બોલીને તો ખોટું બોલીને લગ્ન તો કરી લઈશ ને. પણ મારું એમ કહેવાનું કે તારા લગ્ન થઈ જાય અમે ઈચ્છવી સેવી, અમે એમ નથી કહેતા કે તારા લગ્ન ન થાય, પણ લગ્ન થઈ જાય ને પછી તું હરખી રીતે રહેજે ને, કામ ધંધો કાંઈક કરજે. હા, આવી રીતે અત્યારે તે કુંડાળા કરશો ને એ કરતો નહીં અને ધંધો કરજે હરખી રીતે, એમ મારું કહેવાનું. અમે તારા લગ્નમાં ક્યાંય આડો પગ નહીં દેવી અમુકનું. અમે તો એમ કહેવું કે નહીં અમારો દેવાંગ હારો જ છે, નોકરી ધંધો કરે છે, તમારી દીકરીને હોતા મેં સારી રીતે સાચવું છું, એમ કહેવું તમે તારે. બસ હા હા, એમ કહીશું નહીં, એવી રીતના નાટક પણ કરીશું. હા હા, બરાબર સરખે સરખા ભાગીદાર જો મારા નાટકના. યાદ રાખજો, બેમાંથી એકેયનું મોઢું જો ભૂલે ચૂકે ખુલ્યું છે ને તો તમારી ઘેર નથી ઘરમાં. હા, તું પપ્પા અરે કેવી રીતે વાત કરે છે, તને ભાન છે તો કાંઈ? બધાની સાથે આવી રીતે વાત કરીશ. આ એકવાર લગ્ન થઈ જશે ને પછી મારી સાસુ આ જાડી છે ને એને પણ મારા દાબ નીચે રાખીશ. હા એ જાડી છે ને એ જ સારું છે, તારે તો ઉપકાર માનવો જોઈએ એનો. ઓહ, આ તો કોની સામે લબલબ કરે છે ખબર છે ને? આ બે પડશે ને ઊંધા હાથની તો બીજી વાર સામું નહીં જુએ.
આ બેનને મારવાથી હથેળિયા કાંટા ઉગે છે હે કે વારે સુખી નહીં થતું જોજે. જોવા છે મારે એકવાર ઉગે તો ખરા. હા કે કાંટા હોય કે બા હથેળીમાં ઉગે લોકો વાતો તો કરે છે. એકવાર ખેંચીને બે મૂકું ને પછી જોઈ લઉં કે કેવો કાંટો અહીંયા ઉગે છે. અરે તને તો સાચી શિખામણ ના તને દેવાય. આજે ભાઈ ને નથી ગમતી. તમને ખબર છે કે મને શિખામણ ને સલાહ સાથે ખાસ નફરત છે. સહકાર જોઈએ, તો આ- સલાહ શિખામણ નહીં. આ વાતો છે ને આ તારી જિંદગી માટે જ છે. જો અમે સહકાર આપવા તૈયાર જ છીએ, અમે હા. ક્યાં ના પાડવી છે એવી? બરોબર છે. પણ તારે પપ્પાની વાત મને ગમે. પપ્પા જે રીતના કહે છે ને એ રીતના વાત કરજે. હા તો પપ્પા એ પણ કહે છે ને કે લગ્ન પછી આ 2 નંબરના ધંધા છોડીને સિરિયસલીમાં નોકરીએ લાગી જજો. હું કરીશ. મારે જે કરવાનું થશે ને એવું કરી લઈશ. તો તમે નહીં સલાહ ના માને દો. તો પપ્પાની વાત ખોટી નહીં. વાહ, બહુ ખબર પડે છે. અરે સમજાવી દેજો આને. આને લગ્ન કરવાના છે. આ અત્યારમાં આટલું લબલબાલબ કરે છે. આ લગ્ન થશે પછી એની સાસુમાની સામે આટલું બધું બોલશે તો હા આવશે બેન બા પાછા. મારા તો લગ્ન થઈ જશે. આ નાક કપાતા હું તો બચાવી લઈશ પણ આ નહીં બચાવે. મને એની ઉપાધિ નથી, મને ઉપાધિ છે ને તારી છે. એની છોકરીને તું હરખી નહીં હાચવ્યો અને કામ ધંધો નહીં કરીને તું આ ઘરમાં ટકશે નહીં અને પાછી વહી જાય. ને આ તો આને તો એ લોકો હાચવવાના જ છે. છોકરો એવો ઓળખાણતા હતા તારી ઓલે આવી તો બેન, એટલે એ આને હાચવવાના જ છે, સમજ્યા? હા. અને મારી એક મિનિટ. હા તમે સામ સામે ગોઠવવાનું નક્કી પણ કરી નાખ્યું છે. હવે સામ સામે તો સામ સામે, બીજું કરવું અરે શું હું? કામ સામ સામે? તમારે મને વાત તો કરવી જોઈએ ને. હાથ તો થયું એવું કે સબન બબન બધું હું ગોતીને લાવું ને આ મેડમ ને મફતનો રોટલો ખાવો. અરે આની માટે કોઈ બીજો છોકરો ગોતજો, મારો સાળો નહીં. હવે ક્યાં મારો સાળો ને ક્યાં ચીબાવલી. આ સામા સામે હા પાડીને ત્યારે જ તારા લગ્નનું નક્કી થયું. અરે. બાકી એકરી દીકરી આપવા માટે કોઈ તૈયાર ઓફિસ ના થાય. સંભાળે છે મારો સાળો. ઓફિસ ખબર પડે છે? જો, ઓફિસ તને વાત કહું, સામ સામે મેં કેટલી વાર બધે ટ્રાય કરી. સામ સામે જો થતું હોય ને તોય તારું કરવું હતું, પણ તારા લખણના હિસાબે કોઈ સામ સામે કરવા તૈયાર નથી. હા. અને આ એક માગવા આવ્યું તો વધાવી લેવાનું હોય હવે. એ જ ને. હા પાડી દેજો, હા. વધાવી લ્યો. હા પછી જેવો મારો સંબંધ તૂટશે પછી તું પણ જોજે ને, તારોય સંબંધ તૂટશે જ. હા કરો સામ સામું કરો, ફોડો ફટાકડા. આ ભાઈ છે કે દુશ્મન છે કઈ સમજ નથી પડતી મને તો. આવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના ના, હા. તકલીફ તો કાંઈ નહીં. મેં જોયું હતું ને હા, એટલે હું લઈને આવ્યો. હા સવારે હું આવી હતી તમારા ઘરે. તમે નહોતા મળ્યા પણ તમારા પપ્પા મળી ગયા. પછી બધી વાતચીત થઈને પાછો થોડી વાર પહેલા એટલે કે બપોરે 12 વાગે તમારા પપ્પાનો ફોન આવ્યો કે એ આવે છે સાંજે મળવા માટે. અને ખાસ કરીને આજે રજા હતી ને તો અશોક પણ મારો ઘરે જ હતો એટલે સારું થયું કે એવો દિવસ પસંદ કર્યો કે આપણે મળી શકીએ. અંકલ મારો એક સવાલ હતો. શું? પૂછું છું ને. હા હા તમારા દીકરાના અને દીકરીના અત્યાર સુધી તમે લગ્ન કેમ ના કરાવ્યા? કરાવતા જ તા. પણ જો આપણે જોવા જઈએ તો ધ્યાનમાં ન આવે, કા મારી હેતરને ધ્યાનમાં ન આવે અથવા દેવાનને ધ્યાનમાં ન આવે, એકબીજાને એવું થતું જ હોય. અને કહેવાય છે ને કે અંચળ હોય ને ત્યારે જ થાય. તમે કેમ ના કર્યા? હા મારા ભાઈના માટે. મારા ભાઈના પહેલાં માગા આવ્યા હતા પણ થાતું એવું કે ભાઈને કોઈ છોકરી ના ગમતી હોય, પછી ભાઈને જે છોકરી ગમે તો એ છોકરી ભાઈને પસંદ ના કરે, એટલે આવું ને આવું બધું ચાલતું રહે. હા સેમ અમારે જેવું જ ચાલતું હતું. અને બેન એવું તો છે જ ને, આપણે ગમે એટલી દોડાદોડી કરીએ પણ જ્યારે તે સમય હોય ને ત્યારે જ બધું થાય. માથે બાપ નથી એટલે દીકરા અને દીકરીના લગ્નની ચિંતા મા તરીકે મને તો હોય. એટલે ઘણી ચિંતા કરી પણ મારો અશોકના લગ્ન ન થાય ત્યાં સુધી મારી નાની દીકરીને કેમ પરણાવી. પણ જુઓ ને ચોગાનું જોગ સંજોગ કેવો બન્યો. હા તમારો દીકરો અચાનક જ મને આમ રસ્તામાં મળી ગયો. અને બહુ સંસ્કારી પરિવાર છે તમારું, બહુ સંસ્કારી. જો મતલબ તમે લોકો આ રીતે મારા વખાણ ના કરો ને, માપમાં રાખો. આ વધારે વખાણ સારા નહીં ને. અને જો હવે આ દીકરા દીકરીને ધ્યાનમાં આવી જાય ને તો આપણે બને એટલા વહેલા લગ્ન લઈ તરત જ નક્કી કરી નાખીએ. હા દેવાંગ તે દિવસે કહ્યું તો હતું કે કંપનીમાં કંઈક ટ્રેનિંગ લઈ છે, પગારે છે 18,000 રૂપિયા. તો હવે એ ટ્રેનિંગ જોબમાં કેવી રીતે ફેરવાશે બેટા? એટલે તને પ્રોપર નોકરી કેવી રીતે મળશે? મારો દીકરો 12 ભણ્યો છે પણ અમારી અહીંયા નજીક જે કંપની છે ને એના પપ્પાના ફ્રેન્ડની છે, એમાં મેનેજરમાં છે. હા જો તમારું ભણતર ખબર હોય તો ત્યાં પણ અમે લગાવી શકીએ. હો હા જો હું ફ્રોનટેક ઇન્ફો માર્કેટિંગ કંપનીમાં છું
અને ત્યાં અત્યારમાં જોબ ચાલી રહી છે અચ્છા અચ્છા આ કામરેજ પાસે છે કામરેજ સુધીના દોડા હોય છે રોજ સવારમાં કામરેજ જવાનું કામરેજથી આવવાનું બચારો થાકી જાય આખો દિવસ કામ કરી કરીને હે ને. જુઓ છોકરાઓ તો એમની રીતે વાત કરી જ લેશે પણ આપણે આ વડીલોએ તો ઔપચારિક વાતો કરવી જ પડશે જો કાનના એટલે આપણી ઈચ્છા હોય ને છોકરાઓની ઈચ્છા હોય ને કાલે લગ્નનું નક્કી થાય તો એકબીજાના પરિવારની પૂરી માહિતી હોય તો વધારે સારું. હા, એ તો હોવી જ જોઈએ ને. જુઓ અમારું ગામ જુનાગઢ જિલ્લાનું છે. હા તમને ખબર હોય તો માણાવદર. હા 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 ઘણી વખત ગયા છીએ નહીં પપ્પા હા તો તમારું ગામ કયું? અમારું ગામ ન પણ વધે. અચ્છા સરસ. હા બહુ સારું કહેવાય. મમ્મી હું વિચારતી હતી કે ભાઈને વાત કરવા માટે મોકલી દઈએ. હા હા ભાઈ અશોક હા હેતલને આપણું ઘર બતાવ બેટા એટલે એ લોકો કરજે હા બરાબર ઘર બતાવ હેતલ બેટા જા અમારું ઘર જોઈ લે બેટા અને વાતચીત પણ કરી લો. હા, જા બેટા જે પૂછવું એ પૂછી લેજો એકબીજાને. શાંતિથી વાત કરજે હા, જા બેટા, હા જા. તું શાંતિ રાખ ને. જો તમે કહેતા હોય તો આપણે અમારા દેવાંગ અને તમારી દીકરીને પણ વાત કરવા મોકલી દઈએ. અમારી વચ્ચે વાતચીત કરવા જેવું કઈ છે જ નહીં અમે તો જોઈ લીધા છે એકબીજાને ના ના એમ ન હોય ને દેવાંગ બેટા વાતચીત તો કરવી પડે. હવે અમે વડીલો તમારી વ્યવહારિક વાતો કરીએ તો તમે આ વાત કરો. હા હા કેમ નહીં જા બેટા. નરેશભાઈ વાતચીતમાં ને વાતચીતમાં તમને ભૂલી જ ગઈ પૂછવાનું કે તમે ઠંડુ લેશો કે પછી ચા કોફી કઈ નાસ્તાની તૈયારી તો ફૂલ છે પણ એની સાથે કઈ બધા છોકરાને આવવા જો પછી આપણે જોઈશું. હા સારું સારું. હા રૂમ તમારો રૂમ છે ના મારી રૂમનો બાજુનો રૂમ. મસ્ત છે હા સારો છે થેન્ક યુ. તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો પછી એવું ન થાય કે મનની વાત મનમાં જ રહી ગઈ. હું એ જ કહેવાનો હતો કે તમારે કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકો. હા મને તમારા પ્રત્યે બીજા કોઈ સવાલ નથી. હા તમે મને ગમો છો તમે આઈ લાઈક ઇટ આઈ લાઈક યુ. જોકે મારી ઇંગ્લિશ થોડી કાચી પાકી છે એટલે તમે ચિંતા નહીં કરતા ગોઠવી નાખજો તમારી રીતે. મારે તમને કાંઈ નથી પૂછવું કારણ કે મારા મમ્મીએ તમને પસંદ કર્યા છે અને મારા મમ્મીની ચોઈસ ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે. મારા માટે ક્યારેય ખરાબ કે ખોટું નહીં વિચારે. મારા ક્યારેય મમ્મીને તમે ગમો છો તો સ્વાભાવિક છે ને તમે સારા જ હશો. પણ બધી વાતમાં મમ્મી ઉપર આધાર ન રખાય ને. તમારે તમારી વિશે પણ વિચાર કરવો જોઈએ ને. જો હું તમને કહી દઉં હું તમને લગ્ન પછી નોકરી કરવા દઈશ કરવી હોય તો ટેન્શન નહીં લેતા. એ તો લગ્ન પછીની વાત છે ને. લગ્ન કરવી- પહેલાંનું શું તમે શું સ્ટડી કર્યું છે? મેં બીકોમ કર્યું છે. ગુડ. અને હાલમાં શું કરો છો? હાલમાં તે દિવસે કહ્યું તો હતું તમને તમારા મમ્મી હતા ત્યારે કે જોબ કરું છું. જોબ નોકરી શીખી રહ્યો છું. હા કેમ કે ત્યારે તો ટ્રેનિંગની વાત કરી હતી ને. હા એ જ ને શીખી રહ્યો છું કહ્યું તો ખરા કે જોબમાં શીખી રહ્યો છું. એ જ થયું બંને એક જ ના થયું. હા તો તમને મારા પ્રત્યે કોઈ સવાલ જ નથી કંઈ પૂછવું જ નથી. આઈ મીન તમારી કોઈ ચોઈસ જ નથી કે તમારી ફ્યુચર વાઈફ કેવી હોવી જોઈએ કેટલું ભણેલી હોવી જોઈએ એની શું આવડત હોવી જોઈએ. કોઈ સવાલ નથી. આ શું છે કે માંડ થતું હોય તો સવાલ કેમ કરવા. શું? ના ના મતલબ એમ કે તમારા પ્રત્યે માન જ એટલું બધું છે તો સવાલ શું કરવાના. જુઓ પહેલી નજરે જ તમે મને ગમી ગયા હતા. ત્યારે જ મેં નક્કી કરી નાખ્યું હતું કે જો તમારું અને મારું થશે તો સારું થશે. એટલે મને કોઈ સવાલ જ ઊભા નથી થતા. અને આમ પણ ઘણા બધા સવાલો મગજમાં બેસાડીને આવ્યો હતો. આ તમે સામે આવ્યા ને પછી ન જાણે કેમ આ બધા સવાલો ક્યાં જતા રહ્યા છે ને કેવી રીતે જતા રહ્યા છે ને કંઈ ખબર જ નથી પડતી. હું તમને એક વાત કહેવા માગું છું.
કહો ને વાત કહો, શું કહેવા માંગો છો? જો આપણા બંને ફેમિલીએ નક્કી કર્યું છે કે સામે લગ્ન કરાવવા. મને નથી ગમતું. મેં ઘણો વિરોધ કર્યો હતો પણ મારા પપ્પાને એ લોકો માન્યા જ નહીં. મને ખબર હતી કે તમને પણ નહીં જ ગમે, પણ જરાય ના. ટેન્શન એવું નથી. તો એકચ્યુઅલી હું તો ખુશ હોઉં ને. જો તમે સારા વ્યક્તિ છો, તમારું ફેમિલી પણ સારું જ હશે ને. તમારી બેન જો મારા ઘરે આવે તો એનાથી વધારે ખુશીની વાત શું હોઈ શકે? અને યુ નો વોટ, મારો ભાઈ બહુ સારો છે, બહુ સારો વ્યક્તિ છે. તમારી બેનને ક્યારેય દુઃખી નહીં થવા દે. મારી બેન પણ એવી બહુ સારી વ્યક્તિ છે. એટલી સારી વ્યક્તિ કે ક્યારેય પણ મારી વાત છુપાવી જ ના શકે. હા, મતલબ છુપાવે જ નહીં, જેવું હોય એવું કહી દે સામેવાળાને. મનને એકદમ નિખાલસ. જ્યારે જુઓ ત્યારે બસ હસતી જ રહે ને હસાવતી જ રહે. બોલવામાં જરા ટીણી છે પણ વાંધો નહીં, મજા આવશે. હા, બંને જણાની જોડી એક સરખી થઈ જશે. આ તમારો ભાઈ પણ મેં જોયું છે, એકદમ હસમુખો છે, બંને જોડી જામશે. જો તમે કેટલું કમાઓ છો કેટલું નહીં એનાથી ફરક નથી પડતો. ઈમાનદારીથી અને આપણે બંને પ્રેમથી સાથે રહીએ ને તો બધું જ બરાબર હોય, બધું જ ચાલે. સાચી વાત છે. તમે જરાય ચિંતા નહીં કરતા. હા, ક્યારેય કોઈ પણ વાતનું દુઃખ નહીં આવવા દો. હું છું ને, હંમેશા તમારી સાથે જ ઊભો રહીશ. પણ ખરું કહેવાય, હા આપણે આવ્યા 5-1 મિનિટ જેવું થયું હશે. હા, તમે ઉપર એસી નથી મુકાવ્યું? નીચે એસી છે, ઉપર નથી. સોરી, હું સ્ટાર્ટ કરવું ભૂલી ગઈ. હું એસે સ્ટાર્ટ કરી દઉં. હા, એટલે જ ને, સામે એસી દેખાય છે ને સ્ટાર્ટ નથી કર્યું. જુઓ, મને મારી તો કાંઈ ચિંતા નથી. બસ મારી બેન ખુશ રહે ને તમારા ભાઈ હારે, એટલે બસ. રહેશે. મારો ભાઈ સ્વભાવનો પણ સારો છે, થોડો ગુસ્સાવાળો છે. હા, ગુસ્સાવાળો છે એટલે એટલો બધોય નહીં. હા, નોર્મલી જેન્ટ્સ લોકોને ગુસ્સો આવે ને એવો જ આવે છે. ગુસ્સો તો મને પણ હવે, એ તો ગુસ્સો તો નોર્મલ વાત કહેવાય. એવું થાય ત્યારે ગુસ્સો તો બધાને આવે, પણ આમ તો તમારો ભાઈ સારો છે ને. હા, આમ તો એકદમ બેસ્ટ છે મારો ભાઈ. સારી જોબ કરે છે, સારી સેલેરી છે, એટલે તમારી બેનને કોઈ જાતની તકલીફ નહીં પડે. જો મારે તો તમને વધારે કાંઈ નથી પૂછવું. તમે કેટલું ભણ્યા છો? હા, બહાર જ કર્યું છે મેં. બાર? હા. સરસ. તમે કેટલું ભણ્યા? હું પણ બાર જ. અચ્છા, તમે બહાર જ કર્યું છે. હા, તમે અત્યારે શું જોબ કરો છો? હું ફેક્ટરીમાં મેનેજર છું અને 45,000 સેલેરી છે. 45,000? હા, હમણાં 50,000 પણ થશે. અચ્છા, એટલે તમારું પ્રમોશન થવાનું છે. હા, અને મારું ઘર છે ને એ મારી ઉપર જ હાલે છે. મારા મમ્મી પણ ઘરે જ હોય અને મારે પપ્પા તો છે નહીં. હા, તમારા મમ્મીનો સ્વભાવ કેવો છે? હા, મતલબ કે સારો છે કે પછી થોડા ગુસ્સાવાળા છે? હા, મારા મમ્મીનો સ્વભાવ તો બહુ જ સારો છે, બહુ એટલે બહુ જ. સાચું કહું ને તો મારા પપ્પાનો સ્વભાવ પણ બહુ સારો છે. હા, તમારી બેનને દીકરીની જેમ સાચવશે મારા પપ્પા. તમારી બેનનો વાળે વાંકો નહીં થવા દે. બસ તો વાંધો નહીં. પણ આ વાત તમારા પપ્પાની કરી, જો આ દેવાંગ કુમારની કરી હોત કે દેવાંગ કુમાર આવી રીતે સાચવશે તો તમને કાંઈ વાંધો હતો? અરે, હે પણ સાચવશે, મને શું વાંધો હોય? હા, મારા ભાઈની વાઈફ ઘરે આવે, મતલબ કે મારા ભાભી થાય ને, તો મારો ભાઈ એમની વાઈફને તો સાચવવાનો જ છે ઓબ્વિયસલી. અને બધા એવું કહે છે કે સાસરિયામાં જઈને સાસુ સસરા સ્ટ્રીક હોય, એટલે પહેલેથી તમને જણાવી દેવું સારું કે મારા પપ્પાનો સ્વભાવ સારો છે. હા, બરાબર. અને મારા મમ્મીએ તો મારી આજ દિન સુધી ચિંતા કરી છે, સમજ્યા તમે? બાકી મારી બહેનને તો બહુ ઊંચા જોણ આવતા, પણ મારા કારણે ક્યાંય એણે હા ન પાડી. મારે પણ એવું જ છે. હા, મારા માટે તો બહુ ઊંચા માગા આવતા હતા, પણ મારે મારા ભાઈનો પણ વિચાર કરવો જોઈએ ને. હા, કાલ સવારે હું સાસરે વહી જાઉં પછી મારા ભાઈને અને મારા પપ્પાનું કોણ? એટલા માટે મેં એ જ વિચાર કરીને નથી કર્યું કંઈ આગળ. મારી બેને પણ. અને હું શું કહું છું કે હું તમને પસંદ તો છું ને? હા, અને તમને? હા, બસ તમારી જેમ જ. હા. અચ્છા. આ તો આ જુઓ, આ આપણો રૂમ છે અને અહીંયા જ રહેવાનું છે. પછી
હા તમારો રૂમ તો સારો છે. અમારા ઘરે પણ એવો વિચાર છે કે હમણાં રિનોવેશન કરાવી જ લેવું છે, પણ હવે એવો વિચાર છે કે ભાઈના મેરેજ પહેલાં કરાવી લઈએ ને તો મહેમાન આવે તો સારું લાગે. એક મિનિટ, આ તમારો ભાઈ શું ધંધો કરે છે? હે કંપનીમાં જાય છે. હા, કંપનીમાં. હા. વાહ, સરસ. એનો પગાર? એની સેલેરી આઈ થિંક 40-45 હજાર આજુબાજુ હશે. હશે. તમે જોડે રહ્યો છો? છે એમ જ માની લો ને. હા, ઠીક છે. ચાલો તો. પહેલાં તો તમે ચા પીવો. હા, અને મોડું મીઠું કરવા માટે મેં પેંડા મંગાવ્યા જ છે, હમણાં આવતા હશે. એમ? હા, આપણા બંને એટલે કે તમારા છોકરા છોકરી અને મારા છોકરા છોકરીની હા છે લગ્ન માટે. ઓહ, આ તો સોનામાં સુગંધ પડી ગઈ હે. હા, હું ઉપર જઈને ચારેય જણને પૂછી આવી. પછી મને કહેતા હતા કે અમે આવી અને અહીંયા તમારી સાથે બેસીએ. મેં કહું ના, હમણાં અમારી સાથે બેસવાની કોઈ જરૂર નથી. અત્યારે તો અમે વડીલો જ વાત કરી લઈએ ને, એ મહત્વનું. જો બધાને ધ્યાનમાં આવી ગયું એકબીજાને તો અમારી પણ આ જ છે. હા, સાચું કહું ને તો મારી અડધી ચિંતા હળવી થઈ ગઈ છે. કઈ રીતે કહું તમને, મારા દીકરાઓ વિશે વિચાર્યું નહોતું કે આટલું સારું ઘર પરિવાર, આટલા સંસ્કારી લોકો મળશે. પણ પેલું કહેવાય છે ને, કિસ્મતમાં જ્યારે જે લખાયું હોય ને એ થઈને જ રહે. એમ મારા દીકરા દીકરીના અંજણ તમારા ઘરે હશે અને તમારી દીકરીના મારા ઘરે, એટલે આપણું આ પાક્કું થઈ ગયું. હવે જુઓ, લેતી દેતી કે કોઈ પણ વાતચીત હોય ને તો જરા કરી દેજો કે ભાઈ શું આપવું શું નહીં, કારણ કે મેં તો મારા દીકરા દીકરી માટે બધી જ વ્યવસ્થા કરી છે. એટલે રૂપિયે ટકે એના પપ્પા બધું પહેલેથી મૂકીને ગયા હતા, એટલે મને એવી ચિંતા નથી કે હું બધું ક્યાંથી કરીશ, પણ થઈ જશે એમ કે હા, એના પપ્પા હોત તો વાત અલગ હતી, પણ અત્યારે હું છું એટલે કદાચ કોઈ કચાશ રહી જાય તો ભૂલચૂક માફ કરી દેજો પ્રસંગમાં. જો અમારે જે આપવાનું છે ને એ તો અમે આપવાના જ છીએ, પણ મારું એમ કહેવાનું છે કે તમે જે રાખ્યું છે ને એ તમે તમારા ઘર માટે જ રાખો ને, કારણ કે તમે એકલા જ છો, સમજ્યા? અને તમે પહેલેથી, મારા ભાઈ તો ગુજરી ગયા છે, એની હયાતી નથી, તો તમે જે ભેગું કર્યું છે ને એ તમારા માટે તમે કામમાં રાખો. તમે તમારા આગળ ભવિષ્યમાં એ કામ આવશે. અને તમારે ખાલી પહેરેલ કપડે તમારી દીકરીને વળાવી દેવાની છે. અમે તો અમારી રીતે બધું આપશું. તમારી બધી વાત સાચી, પણ નરેશભાઈ, દીકરીને મોકલું છું તો એને ખાલી હાથે તો કઈ રીતે મોકલાય, અને વહુ નહીં પણ દીકરી જ ઘરમાં લાવું છું એટલે એને પણ ખાલી હાથે કઈ રીતે લવાય. એટલે પરિસ્થિતિ પ્રમાણે જે થશે ને એ બધું કરીશું. અને હા હા, એક દિવસનો ગાળો રાખવાનો છે હો બંને લગ્ન વચ્ચે. એવું નહીં કે પહેલાં બંનેના સાથે લગ્ન કરવા છે. અરે બંને એવું એકબીજાના લગ્નની મજા લઈ શકે ને એ પ્રમાણે કરીશું. તો કંઈ વાંધો નહીં. તમારી ઘરે પહેલા અને છેલ્લા એક લગ્ન છે અને અમારી ઘરે પહેલા અને છેલ્લા એક લગ્ન છે, તો આપણે બંને પરિવાર સાથે મળીને જેમ બંનેને અનુકૂળતા રહે એવી રીતે જ લગ્નનું ગોઠવશું. હા, એટલે બંને ભાઈ બહેન છે ને, એટલે કે તમારા ઘરે તમારા દીકરા દીકરી, મારા ઘરે મારા દીકરા દીકરી, એ લોકો એકબીજાના લગ્નની મજા માણી શકે ને એ રીતનો આપણે ગાળો રાખવો છે. 2-5 દિવસનો ફરક પડશે ને તોય વાંધો નથી, પણ લાંબો ગાળો નહીં હો. કારણ કે દીકરી આપીને વહુ ન લાવું તો મારું તો ઘર સૂનું થઈ જાય. સૂનું સૂનું લાગે, મને ખબર છે ને. દીકરી ઘરમાંથી વિદાય થઈ જાય ને પછી તો ઘર એમ લાગે આ ઘર નથી પણ ખંડેર છે, ખંડેર એવું લાગે. એટલે તો અત્યાર સુધી હું મારી હેતરના લગ્ન નહોતો કરાવતો. માગા તો એને ઘણા આવતા હતા. પછી મને ઘણીવાર વિચાર આવે કે જો હું મારી હેતરની વિદાય કરી દઈશ પછી આ ઘર, આ દિવાલ, આ હું અને મારો દેવાંગ 2 જણા રહેવું. એકદમ સાચું કહ્યું. દીકરીઓ ઘરમાંથી જાય ને એટલે ઘર સાવ સૂનું સૂનું થઈ જાય. વિચાર્યું નહોતું કે ક્યારેક આવા દિવસ પણ આવશે કે દીકરીની વિદાય કરવી પડશે. કારણ કે જે દીકરીને આપણે 20-20 વર્ષ આપણા ઘરમાં રાખી હોય અને એને અચાનક આપણે કોઈક પારકાના હાથે આપવાની હોય ને તો વિચાર તો આવે. પણ ચિંતા નથી, તમારા જેવા માણસો મને મળ્યા છે ને એટલે હું નિશ્ચિંત છું કે મારી દીકરી તમારા ઘરે એકદમ સુખી રહેશે. તો તમારી જેવી પરિસ્થિતિ છે ને એવું જ મારું છે. મને પણ, હું પણ અરખમાં જ છું, કારણ કે તમારે જેવા જો સભ્યો મળે, અને હું તો એમ કહું છું અમારી હેતલને સાસુ નહીં એની મમ્મી જ મળી ગઈ છે. આ તો તમારી મોટાપણું છે કે તમે આવું કહો છો. બસ
હું પણ એમ જ ઈચ્છું છું કે મારી દામિનીને સસરા નહીં પણ પપ્પા મળ્યા છે. કાંઈ વાંધો નહીં, વાતમાં ને વાતમાં તો સમય ક્યાં નીકળી જશે. હું તમારા માટે નાસ્તો તો લાવું, ચા તો પીવડાવી દીધી, લઈને આવું છું. હા શું કહું, તું મારી જિંદગીમાં આવીને તો બહુ જ ગમે છે મને. તમે પણ ધાર્યું નહોતું કે આવું સારું સાસરું મળશે મને. સાસુ પણ માં જેવા છે. હા, એ તો મેં તને તું જ્યારે મને જોવા આવી ત્યારે જ વાત કરી હતી ને કે મારા મમ્મી છે ને એમાં કાંઈ ન ઘટે. સાચું કહું ને તો મને મારી માં મળી ગઈ અને દામિની બેનને એના પપ્પા મળી ગયા. બરાબર ને? બરાબર. હવે આપણે ફરવા માટે ક્યાં જઈશું કે પછી સગા સંબંધીના ઘરે રોટલા ખાવા જવાનું છે? હા સોરી હેતલ, પણ હું તને શું કહું શું? કે હું અત્યારે તો તને ક્યાંય નહીં લઈ જઈ શકું, પણ હા રવિવારે તને આ નાના વરાસાની ચોપાટી અને ફિલ્મ જોવા લઈ જઈશ. કંઈ વાંધો નહીં, તમે રવિવારે મને મૂવી જોવા ના લઈ જાઓ ને તો બી ચાલશે. મને કાંઈ એવું શોખ નથી કે ફરવા જવું જ છે, મૂવી જોવી જ છે, ચોપાટીમાં જવું જ છે. ઇટ્સ ઓકે, ટાઈમ મળે ત્યારે લઈ જજો મને. અરે ખરેખર મારા કિસ્મત એટલા સારા છે ને, એટલા માટે જ તારા જેવી મને પત્ની મળી છે. મારા કિસ્મત પણ એટલા સારા હશે ને કે તમારા જેવા હસબન્ડ મળ્યા છે મને. હા, પણ એટલું યાદ રાખજે શું? કે હું તારી હર એક ઈચ્છા પૂરી કરીશ. અને ફરવાની વાત કહેશો ને તો હું ભારતમાં તો તને ફરવીશ જ, પણ હું તને વસન આપું છું, વસન કે હું તને ભારતની બહાર વિદેશમાં પણ લઈ જઈશ. કંઈ વાંધો નહીં, જ્યારે આવા વચન ના અપાય, જ્યારે જવાનું થાય ને ત્યારે આપણે જઈ આવશું. અને એનો પણ એક સમય હોય છે ને, હા, જ્યારે સમય આવશે ત્યારે જઈ આવશું, એમાં શું છે. અને રહી વાત આ ઘર સાચવવાની, તો ઘરની જવાબદારી બધી મારી છે ને, એટલે હવે મારે ફરવા પણ ના જવાય બહુ. હા, મમ્મીની તબિયત સારી રહે ના રહે, ઘરના કામ કરવા પડે, ઘરે મહેમાન આવે. હવે દામિની બેન નથી એટલે એની જવાબદારી મારે લેવાની છે. હાચી વાત છે તારી, પણ એક વાત કહું, હા મને મારી બેન દામિની બહુ જ યાદ આવે છે. એ શું કરતી હશે એવા જ વિચાર આવે છે. સાચી વાત છે તમારી. ખાસ મારા ભાઈને પણ મારી યાદ આવતી હોય. તે કેમ યાદ આવે જ નહીં એને ના આવે? આવે જ ને, પણ આ તમારા ભાઈ બહેનને જેવું ભળે છે ને એવું અમારે ભાઈ બહેનને ના ભળતું. અરે હા, કેવી વાત કરે છે. ભાઈ બહેનનો પ્રેમ તો છે ને આમ પવિત્ર કહેવાય, એટલે બધાય ભાઈ બહેન એકબીજાને પ્રેમ કરતા જ અમે હોય. પ્રેમ કરીએ જ છીએ, અમે એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ. હું અને મારો ભાઈ એકબીજા વગર રહી ના શકીએ, પણ જ્યારે સામા આવીએ ને ત્યારે ઝઘડો થયા વગર ના રહે. હા, ઝઘડો એ તો મસ્તી મજાક તો અમારે હાલતું જ એવું છે રહેતું કે હોય. અમે ભાઈ બહેન છે ને એકબીજાને પ્રેમ જતાવી નથી શકતા, એવું છે. અને તમે લોકો પ્રેમથી વાતો કરો, બેસો, મસ્તી મજાક કરો. અમારે ભાઈ બહેનને આજ સુધી એવું ક્યારેય આવ્યું જ નથી. બરાબર. અને બોલ બીજું, તને આમ બધા કરતાં વધારે શું ભાવે? એ તો મેં તને કોઈ દિવસ પૂછ્યું જ નથી. મને છે ને બધા કરતાં વધારે જે ભાવતું હોય ને એ પિઝા છે. તમને શું ભાવે એ કહો. મને તો હું કહું, તે પિઝા કીધું એટલે પછી મને ગમે છે એ કે તો તું દાંત કાઢે. કયો તો ખરા. મને નથી કેવું. અરે પણ કયો ને, એમાં શું શરમાવાનું? શરમાવાની વાત નથી, પણ તો? તારી પસંદ છે ને એ બહુ ઊંચી છે. હવે અને એમાં મારી પસંદ છે ને એ ઘરે જ બને છે, તારી પસંદ છે એ હોટલમાં બને. ના. એ હું તને કાલ સવારે કહીશ. એવું ના કરાય. જો મારી પસંદ છે ને એવું જરૂરી નથી કે હોટલમાં જ મળે, ઘરે પણ આપણે પિઝા બનાવી શકીએ છીએ ને. અરે હું આ સસ્પેન્ડ રાખવા માંગુ છું. હા, મારી કસમ છે. કેવું છે કે નથી કેવું? બહુ કરી તે આ મને. તમે તો એટલા બધા શરમાવ છો ને કે બીજી છોકરી માટે વાત કરવાની હોય. વાત જ એવી છે. કેવી છે? અને જો હું તને કાલ સવારે પ્રોમિસ કરું છું કહીશ. બસ અત્યારે સવારે નહીં, કસમ આપી છે ને, કસમ મેં અત્યારે આપી છે. હા, મને સૂકી ભાજી બહુ જ ભાવે. અરે વાહ, તો એમાં શું શરમાવાનું? આ સૂકી ભાજી તો મને બહુ ભાવે, સાથે ઘઉંના લોટનો શીરો હોય ને તો મજા આવી જાય. હા, અને તને સૂકી ભાજી બનાવતા તો આવડતું હોય છે ને? આવડે છે ને. હા, બરાબર. તમે તીખી ખાઈ શકો છો કે મીડિયમ?
તારા મગજ આમ બહુ ક્રોધવાળો કરવો હોય તો તીખી બનાવજે. ના 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 મીડિયમ જ બરાબર છે. હા તો હવે ક્યાં રહી ગયા હશે? ફોન પણ નથી ઉપાડતા. ભગવાન, કેટલા વાગ્યા? દામિની બેટા તું કોની દેવાંગની રાહ જોવે છે? હા પપ્પા, કેટલા વાગ્યા જોવો ને, ઘરે આવવાની ભાન જ નથી પડતી. બેટા તું જમી લે ને, એ એની રીતે આવી જાય. હવે તું એની વાટમાં કેટલી ભૂખી રહે? કેટલા વાગ્યા? એ તો જો ટાઈમ તો જો. જમવાની વાત નથી પપ્પા, પણ માણસનો ઘરે આવવાનો સમય તો હોય ને. કોઈ એવું કામ કરતા હોય ને મોડું થાય તો સમજ્યા, પણ છોડો. જો પપ્પા, એટલા સમયથી હું સહન કરતી હતી, પણ હવે હદ વટી રહી છે. મારે કેવું નહોતું તમને, પણ કેવું પડે છે. તમને ખબર છે દેવાંગ રોજે દારૂ પીને આવે છે, રાત્રે 2-3 વાગ્યા સુધી તો ઘરે નથી આવતા. બેટા મને ખબર છે લગ્ન પહેલાં એના આવા જ ધંધા હતા, અને મેં એને કીધું હતું કે તું હાથે કરીને હું કામ જિંદગી બગાડે છે બીજી દીકરીની? તો એ કે લગ્ન પછી હું સુધરી જઈશ. અને હજી જો સુધરો ન હોય ને તો હું તો એમ કહું છું કે તું એની ઉપર દબાણ રાખ. ક્યારે જાય છે, શું કરે છે, ક્યાં જાય છે, એ બધી પૂછપરછ રાખ એની ઉપર. તારા દબાણથી જ એ સુધરશે. પણ તો તમને એવું નથી લાગતું કે તમે લોકોએ અમને અંધારામાં રાખ્યા છે, અમારાથી વાત છુપાવી છે? આ જોવા આવ્યા ત્યારે તો તમે લોકો કહેતા હતા ને કે અમારો દેવાંગ બહુ સારો છે, હા ટ્રેનિંગ બેઝ ઉપર કંપનીમાં કામ કરે છે. બેટા તારી મમ્મી અહીંયા આવી હતી ને ત્યારે મેં એને બધું પૂછ્યું હતું. મેં કીધું તમે અમારા દેવાંગને બરાબર સારી રીતે ઓળખો છો? એ કે હા. મેં કીધું તમે બધું જાણી લીધું અમારા દેવાંગ વિશે? એ કે હા બધું જાણી લીધું, અમને મંજૂર છે આ સંબંધ, અને તમારો દેવાંગ પણ અમને મંજૂર છે. કઈ એવી માં હોય છે પોતાની દીકરીના લગ્ન એક દારૂડિયા સાથે કરાવે? તો બેટા એ તો મેં તો મારી રીતે બધી સ્પષ્ટ વાત કરી દીધી હતી. હા મેં એમ નહોતું કીધું કે એ દારૂ પીવે છે, પણ મને એ પસંદ નહોતું કે દેવાંગ દારૂ પીવે. મને તો ઉપાધિ થાય છે, દેવાંગ ક્યારે સુધરશે? જો દામિની, માનું છું મેં નહોતું કીધું, એ મારી ભૂલ હતી, પણ હજી હું કહું છું હજી એક મોકો છે. તું દેવાંગને સુધારવું એ તારા હાથમાં છે. અમે તો એની પાછળ હાથ ઘસી નાખ્યા, અને હવે તો લગ્ન પછી તો એને ઘણું ઓછું કરી નાખ્યું છે. તમને શું લાગે છે કે હું નહીં સમજાવતી હોય? આ રોજે દારૂ પીને આવે તો હું એમને વાત નહીં કરતી હોય? રોજ સમજાવું છું, પણ એમનું કેવું એવું છે કે હું મારું લેક્ચર બંધ રાખું, મારે એમને સમજાવવાની જરૂર નથી, અને વધારે કાંઈ બોલું તો મને મારવાની ધમકી આપે છે. એને જરી કંઈ બુદ્ધિ જ નથી, સમજ શક્તિ જ નથી. એના લગ્ન થઈ ગયા છે, આવી સુંદર અને સુશીલ એની પત્ની છે, છતાંય એને કદર નથી. બસ એને તો એનો જે જૂનો ધંધો હતો એ જ ચાલુ રાખ્યો છે. એને દોસ્તારો એને સંગત ફરક પડી ગઈ છે ને એટલે આ બધા ધંધા કરે છે. પણ જ્યારે એ સાચા રસ્તા ઉપર આવી જાય ને ત્યારે બધું સારું થઈ જાય. આપણને 100 લોકો મળે છે, 100 લોકોનો સ્વભાવ જુદો જુદો હોય છે. કોઈ સારું હોય, કોઈ ખરાબ હોય. તો આપણે એવું જ કેમ માની લે કે ખરાબ લોકો છે એની સંગત આપણને લાગી છે? તો આપણી સાથે તો સારા વ્યક્તિઓ પણ હોય છે ને, તો એમના જેવું આપણે કેમ નથી થઈ શકતા? અરે બેટા માણસમાં જે હોય એ જ બહાર આવે ને. જો ગમે માણસમાં સારાઈ પડી હોય ને તો એને સારા માણસો જ દેખાય, અને ખરાબ આદત જો માણસની અંદર પડી હોય ને તો એને ખરાબ આદતવાળો જ માણસ પસંદ પડે. તો બસ એવી જ રીતે હવે એ મારો દેવાંગ ખરાબ આદતવાળો છે, પણ એને પત્ની તો સારી મળી છે ને, સારી ને સંસ્કારી પત્ની મળી છે, તો સમય જતાં બધો સુધારો આવી જશે. તું ચિંતા નહીં કર. પપ્પા, જો આમને આમ ચાલતું રહ્યું ને તો મને નથી લાગતું કે આ સંબંધો લાંબા ગાળા સુધી ચાલે. બેટા એવું નહીં બોલ. તને તો ખબર છે ને કે દેવાંગ મારો એકનો એક દીકરો છે, અને એનું માંડ લગ્ન થઈ ગયું છે, અને તારી જેવી એને સુશીલ અને સંસ્કારી પત્ની મળી છે. તો હું આવી પુત્રવધૂને ખોવા નથી માગતો. અનનોન નંબર. હલો, જી હા, હું દામિની બોલું છું, દેવાંગની પત્ની. શું? કઈ જગ્યાએ? પણ મેડમ તમે સમજવાની કોશિશ કરો.
શું થયું બેટા? હું અત્યારે જ આવું છું. અરે પણ હું થયું હું બેટા? પોલીસ સ્ટેશનેથી ફોન હતો. દેવાંગને ચોરીના આરોપમાં પોલીસ પકડીને લઈ ગઈ છે. તો ભલે લઈ ગઈ, એ જેલમાં રહે ને થોડા દિવસ ત્યારે જ એને ભાન આવશે. એવું તમને લાગે છે? મેડમનો ફોન હતો કે તમે અત્યારે જ પોલીસ સ્ટેશન આવો. પપ્પા, હું પોલીસ સ્ટેશન જઈને આવું છું. પણ અત્યારે જાય તું બેટા? બીજો રસ્તો નથી ને. તમારા દીકરાની પત્ની છું. શું કરું? બધી પરિસ્થિતિમાં એમને સાથ આપવો એ મારી ફરજમાં આવે છે. શું વાત છે? શું છે? આમ ધક્કો ના માર. ધક્કો ન મારું. કેમ ધક્કો ન મારું? આ તમારા કારનામા જેવા છે કે તમને ધક્કો મારવો પડ્યો. તમારા આવા લખણ હોત મને ખબર હોત ને તો તમારી સાથે ક્યારેય લગ્ન જ ના કરત. એટલે તો ખબર નહોતી પડવા દીધી. હા હા તું કહેતી હતી ને કે તમારા લગ્ન શું કામ નથી થતા, તો એનું કારણ પણ આ જ હતું. મારા પપ્પાને મારી બેનને આ વાતની ખબર હતી અને એ લોકો જ મારી વાત ક્યાંય નહોતા ચલાવતા. હા, જેથી કરીને મારા લગ્ન ના થાય ને લગ્ન ના થાય તો પછી ઘરમાં આવનારી વ્યક્તિ દુઃખી જ ના થાય. હા, હવે લગ્ન થઈ ગયા છે, તું મારા ઘરમાં આવી ગઈ છે, મારી પત્ની બની ગઈ છે ને, તો પછી ચૂપ, એકદમ ચૂપ રહેવાનું, સામે નહીં બોલવાનું. ચૂપ રહેતા મને નથી શીખવાડ્યું. જ્યાં ખોટું હોય ને ત્યાં હું તો બોલીશ. અને તમે અને તમારા ફેમિલીએ અમને લોકોને અંધારામાં રાખ્યા ને અંધારામાં રાખીને ખોટું બોલીને લગ્ન કરાવી દીધા. હા, અંધારામાં રાખીને લગ્ન કરી નાખ્યા. હા મેં તે હા, તારા મમ્મીને જ વિશ્વાસ હતો ને મારી ઉપર. હકીકતમાં એ દિવસે ચોરી થઈ નહોતી, મેં જ ચોરી કરાવી હતી. હું જ ચોર હતો એ દિવસે, પણ તારા મમ્મીને વિશ્વાસ આવી ગયો ને તારી ઘરે લઈ આવ્યા. હા, તું મને પહેલી નજરમાં ગમી ગઈ એટલા માટે તો આ બધું નાટક કરવું પડ્યું. રસ્તો જ નહોતો ને બીજો કોઈ મારી પાસે. આટલો મોટો વિશ્વાસઘાત, અને એ પણ પ્રેમના નામ ઉપર. બહુ સરસ. જો આઈ નો કે તમે ખોટા રવાડે ચડી ગયા છો. દારૂ પીવું, જુગાર રમવું, આ ચોરી કરવું, આ બધું તમે કરતા હતા. પણ હવે તમારા લગ્ન થઈ ગયા છે. હવે આ બધું તમને નથી શોભતું. જો દરેક માણસ બદલાઈ જાય, તમે પણ સુધરવાની બદલાવાની કોશિશ કરો ને. ખોટી સલાહ ના આપ. તારી સલાહની મને કોઈ જરૂરિયાત નથી. અને આમે શું કામ ને આટલું બધું બોલે છે? આ ઘરમાં ખાવા માટે 2 ટકના રોટલા આપી દઉં છું ને તને, તો ખાઈ લેવાનું ને ચૂપચાપ પડ્યું રહેવાનું. ઉપકાર કરો છો. 2 ટકનો રોટલો છે ને એ તો કૂતરોય લઈ લે. એ પણ એની જાતે એની સુવિધા કરી લે છે. એ પણ ભૂખ્યો નથી સૂતો. હા, તો તું પણ ક્યાં ભૂખી સુવે છે? તે સામે ફરિયાદો કરે છે. આ ઘરમાં પૈસા કમાઈને લાવું છું અને ઘર ચાલે છે ને, તો ઘર ચલાવી રાખ ને. આવી રીતે આવા પૈસાથી તમારે ઘર ચલાવવું હોય ને તો તમે રહો આ ઘરમાં. મારે નથી રહેવું. આ તમારી બેનને અને તમારા પપ્પાને આ બધું ચાલતું હશે, મને નહીં ચાલે. હે, ખોટે ખોટી લબલબાટી નહીં કરતી. નહીં તો યાદ છે ને, સામું થયું છે. નહીં તો હા, તારા ભાઈના ઘરમાં જે મારી બેન છે ને એને લેતો આવીશ અહીંયા અને મોકલી દઈશ તને ત્યાં. હા, ડુ યુ થિંક સો કે હું આવી ધમકીઓથી ડરી જઈશ? હા, તમે મને શું મોકલવાના, તમારી બેનને શું તમે અહીંયા લાવવાના? આ બધું કરો ને એની પહેલા તો હું જ આ ઘર છોડીને જતી રહું છું. જતી રહીશ? હા, તો જતી રહે ને. મને કોઈનાથી કંઈ ફરક નથી પડતો. અને આમે તું આ ઘરમાં હોય, આ ઘરમાં ના હોય, મને શું વાંધો છે? મારે તો ચોરી કરી કરીને ઘરમાં રૂપિયા ભેગા કરવાના છે. હું મારું કામ કરતો રહીશ. જા, જતી રહે અહીંયાથી. આવી ગઈ મોટી સલાહો આપવા વાળી. જાઉં છું, પણ છેલ્લી વાત સાંભળી લો. અત્યારે તો આ ચોરી કરો છો ને એ બહુ સારું લાગે છે, પણ પછી એક સમય જતો રહેશે, પછી શું કરશો? આ તમે અત્યારે જુવાન છો, ચોરી થાય છે. જ્યારે ગઠપણ આવશે ને ત્યારે આ તમારી પત્ની એ તમારી સાથે હશે. તમારી આ ચોરી તમારી સાથે નહીં આવે. એટલા માટે તો ચોરી કરીને ભેગું કરી રહ્યો છું. ખબર છે મને કે જ્યાં સુધી મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી તો કામ કરી શકીશ. અને આમ પણ હા, મારા બાપાની હાલત જોઈ રહ્યો છું. હા, શું થયું છે અને શું નહીં. સમય પહેલા હા નિવૃત્ત થઈને બેઠા છે, મારા માથે પડ્યા છે. હવે તું જ કે ને, મારી પાસે છે કોઈ બીજો રસ્તો કે સીધી રીતના નોકરી મળે? ભણ્યો નથી, ગણ્યો નથી, કંઈ નથી મારી પાસે. અને એટલા માટે ચોરી કરીને હું મારો કર્મ તો કરી રહ્યો છું ને,
આ તમને બધાને ઘરમાં ગધરાવી તો રહ્યો છું ને. કામ નહીં કરવાના બધા બાના છે. ઈમાનદારીથી કમાવું નથી. બાકી જો એક ચાની લારી ચલાવવાવાળો જો દેશ ચલાવી શકતો હોય ને તો તમારામાં તો ઘણી સારી આવડત છે. હો હા ચાની લારી, હા તારી ચાની લારી છે ને તારી ઘરે રાખજે. મને છે ને લપ્પન છપ્પન ના જોવે ખોટે ખોટી. હા ખોટે ખોટો હાથ ઉપડી જાય ને પછી તને ગમે ના ગમે એના કરતાં પહેલેથી જ કહી દઉં છું, લવારી નહીં. હા જો મારો બાટલો અને પારો છટક્યો ને તો ન જાણે તારા શું હાલ કરી બેસીશ. શું હાલ કરશો? યાદ છે ને પોલીસ સ્ટેશનથી હું તમને લઈને આવી છું અને એ પણ મેં તમારી જમાનત કરાવી છે. ત્યાં કહીને આવી છું કે બીજી વાર જો આવું કંઈ થાય ને તો જેલમાં રાખજો. એટલે એટલું યાદ રાખજો, જે રક્ષા કરી શકે ને એ ક્યારેક ભક્ષક પણ બની શકે છે. પતિ છું તારો એટલે તારી ફરજ હતી મને છોડાવવાની, એટલા માટે જ લઈને આવી છે. બાકી મને ખબર છે કે તું છે ને હા પૂછ્યા વગર પાણી આપે એમાંની નથી. સમજો છો ને તો બહુ સારું કહેવાય. હું જાઉં છું મારા ઘરે, રહેજો અહીંયા એક. હા તો વેતી નહીં થાને. આમ પણ ખોટે ખોટા ભાષણો આપી આપીને વાતો કરે છે. હે કોઈ શોખ નથી તને ખોટે ખોટી ઘરમાં રાખવાનો? ક્યાં ગયા? ઓ પપ્પુ! દામિનીનો ફોન આવ્યો હતો, કહેતી હતી કે ઘરે આવું છું. અવાજ પણ ભારે લાગતો હતો. કંઈ ઊંચ નીચ ન હોય તો દામિની આ તારા જ વિચારમાં હતી બેટા. તારો જ વિચાર કરતી હતી. શું થયું? કેમ અચાનક ફોન કર્યો ને કહ્યું કે મમ્મી ઘરે આવું છું? અને તારો ચહેરો ઉદાસ કેમ છે? દામિની એક મિનિટ ઊભી રહે. હેતલ ભાઉ, હા પાણી લાવજો તો. બોલ ને બેટા, શું થયું છે? મમ્મી, આપણા નજરની સામે જે હતું ને એ બધું ખોટું હતું. એટલે એટલે એમ કે આ લોકોએ આપણી સાથે ફ્રોડ કર્યું છે. હા પૂછો, કર્યું છે ને ફ્રોડ? તમને તમને કંઈક ભૂલ થઈ હશે દામિનીબેન. હા હા, મારી ભૂલ હશે. મારી એ ભૂલ છે કે દેવાંગ દારૂ પીવે છે, સટ્ટો રમે છે, ચોરી કરે છે, લૂંટફાટ કરે છે. આ બધી ભૂલ છે ને મારી. શું? હા મમ્મી. ચોરી કરે છે, લૂંટફાટ કરે છે અને જુગાર રમે છે? હા શું બોલે છે તું બેટા? સાચું કહું છું. હા લોકોએ છે ને આપણને અંધારામાં રાખ્યા. કહેતા હતા ને કે મારો દીકરો કંપનીમાં જોબ કરે છે, ટ્રેનિંગ બેઝ ઉપર છે. આ બધું જ ખોટું હતું. એકચ્યુઅલમાં તમારું જે પર્સ ચોરાયું હતું ને એ પણ એને ચોરી કરાવ્યું હતું તમારી નજરમાં આવવા માટે. આ શું સાંભળું છું હું હેતલ બહુ? સાચે સાચું બોલજો. તમારો ભાઈ જુગારી છે, હા ચોર છે, નોકરી વગરનો છે. હા લગ્ન પહેલાં તો બહુ મોટી મોટી વાતો કરી છે તમે અને તમારા પપ્પાએ. હવે જે કંઈ પણ હોય ને એ સાચું કહી દેજો. હા મારી દીકરીની જિંદગીનો સવાલ છે. હા સંસ્કારી ઘર જોઈને જ મેં આપ્યું હતું. અને જો જુઓ મમ્મી, દામિનીબેન કહે છે ને એ બધું સાચું છે. આ મારો ભાઈ કંઈ કમાતો નથી, ઉલટાનું ઉડાડે છે. તમને લોકોને જરાય શરમ ના આવે અમને આવું ખોટું કહેતા? મને એમ હતું કે મારો ભાઈ લગ્ન પછી સુધરી જશે, કારણ કે લગ્ન પછી એક માણસ ઉપર જવાબદારી આવે છે ને એ જવાબદારી નિભાવવામાં આ બધી વસ્તુ ભૂલી જશે. પણ એ થાય એ પહેલાં તો તમને હકીકતની ખબર પડી ગઈ. મમ્મી, પણ હું એ ઘર છોડીને આવી ગઈ છું. દેવાંગ મને પસંદ કરતા હતા પણ ખાલી પસંદ કરવાથી કાંઈ નથી થતું ને. માણસ કોઈ વ્યક્તિને પસંદ કરતું હોય ને તો એના માટે આખું બદલાઈ જાય છે. પણ દેવાંગ, એમને કોઈનાથી કાંઈ ફરક નથી પડતો. ચોખ્ખું ગયું મને તારાથી કાંઈ લેવા દેવા નથી. તો એવા ઘરમાં રહેવાનો મતલબ શું છે? બેટા મારી જ ભૂલ થઈ ગઈ. મેં બરાબર ચકાસ્યા વગર તને આ ઘરમાં આપી દીધી. વિચાર ન કર્યો કે પાછળથી મારી દીકરીનું શું થશે. બસ એટલું જ વિચાર્યું કે મારા દીકરા અને દીકરીના લગ્ન થઈ જાય. જો દામિની, આ તો મારી ભૂલ છે. જ્યારે તમે અમારા ઘરે જોવા આવ્યા હતા ને ત્યારે મેં તમને વળીને કીધું હતું કે જુઓ
ક્યારેક વાર એવું પણ બને છે કે સગી આંખે જોયેલી વસ્તુ પણ ખોટી પડે છે. ત્યારે તમે મારી વાત ના સમજી શક્યા. કંઈ વાંધો નહીં. તમારા ભાઈ છે ને એને તમારાથી કોઈ ફરક નથી પડતો. મને ધમકીઓ મારતા હતા કે તને પાછી મોકલીને મારી બેનને અહીંયા લઈ આવીશ. પછી શું કરીશ? તો મારે પણ તમારા ભાઈને બતાવવું છે કે જ્યારે દીકરી ઘરે પાછી જાય ને તો કેવું લાગે છે. બેટા પણ આમાં હેતલનો શું વાંક છે? નથી વાત, જાણું છું, પણ એમનામ તો દેવાંગને કઈ રીતે ખબર પડશે કે કોઈને ખોટું બોલો, કોઈને હેરાન કરો તો કેવું લાગે? તમે ગમે તે કરી લેશો, મારા ભાઈને જરાય ફરક નહીં પડે, કેમ કે એ જડ બુદ્ધિ છે. અને રહી વાત મારી, તો આજ સુધી અમારે ભાઈ બહેનને ક્યારેય ભાઈ બહેન જેવા સંબંધોમાં ભળ્યું જ નથી. સામ સામે લગ્નનો એ જ તો ગેરફાયદો છે ને કે એક ઘર તૂટે ને તો બીજું પણ તૂટે છે. તમને શું લાગે છે મારા ભાઈને ખબર પડશે તો તમને રાખશે એમ? મારો ભાઈ તમારી બેઇજ્જતી કરીને ઘરમાંથી કાઢે એને કરતા તો તમે સામેથી જ આ ઘર છોડીને જતા રહો ને. પણ દામિની, માનું છું કે દેવાંગમાં ખોટ છે, દેવાંગને પારખવામાં ભૂલ થઈ, પણ અશોકનું ઘર પણ તૂટશે. અશોક ના જ કહેતો હતો કે સામ સામે લગ્ન નથી કરવા, પણ હું જ ન માની. હવે તો જે થાય એ સમય પર જ છોડી દેવું પડે, કારણ કે મને નથી લાગતું કે સમય પહેલાં આનો કોઈ નિવેડો આવે. જુઓ, રહી વાત ઘર તૂટવાની, તો દામિની બેન ચાહે ને તો હજી મારા ભાઈને સુધારી શકે એમ છે. અરે મારી દીકરી કઈ રીતે સુધારે, જ્યારે આટલા વર્ષોથી તમે લોકો સાથે રહીને પણ નથી સુધારી શક્યા. પણ હશે, સમય ઉપર છોડી દો. ચાલ દામિની. ક્યાં છે દામિની? અચ્છા, તો તમે આવી ગયા. દામિની એને જ્યાં હોવું જોઈએ ને ત્યાં છે. તમે શું કામ આવ્યા છો એ જણાવશો? બોલાવો એને, લેવા માટે આવ્યો છું. અત્યારે ઘરમાં નથી દામિની. એવું છે? હા. હા, દામિની ઘરમાં નહીં હોય, પણ મારી બેન તો ઘરમાં હશે જ ને. હેતલ, હેતલ ક્યાં છે? ભાઈ તું ચાલ, આપણે ઘરે જવાનું છે. ચાલ. શું? અરે શું? હા, સામ સામે કર્યું છે, યાદ નથી તમને? બધું જ યાદ છે મને કે મેં સામ સામે હાટેપાટું કર્યું છે. મેં દીકરી આપી ને દીકરી લીધી છે. એ બધી સલાહ તમારે અત્યારે આપવાની જરૂર નથી. અને રહી વાત તમારે બેનની, તો એ હવે તમારી બેન નહીં પણ મારા ઘરની વહુ પણ છે. એટલે એને શું કરવું ને શું નહીં ને એ નિર્ણય અમે લઈશું દેવાંગ કુમાર, તમે નહીં લો. ઓ મમ્મીજી, ભૂલતા નહીં હા, ચોરીનો ધંધો કરું છું. અને આમ પણ હા, કોઈનું માન રાખવું, અપમાન કરવું, એને જેમ ફાવે એમ બોલી નાખવું, એમાં મને જરાય વાર નહીં લાગે. હા, હજી કહી રહ્યો છું, હા, મને મારી જાત ઉપર આવવા માટે મજબૂર ના કરો પ્લીઝ. એ જ તો, જાત ઉપર તો તમે પહેલેથી આવી ગયા હતા. ઓળખવામાં થાપ ખાધી અમે. ખબર નહોતી કે તમારા જેવો માણસને હું મારા જમાઈ તરીકે પસંદ કરી રહી છું. કરી નાખ્યો ને, એમ છતાં એ ભૂલ કરી નાખી. હા, તો ભોગવો. હા, ભોગવી જ રહી છે મારી દીકરી. હા, ભૂલ તો થઈ ગઈ છે, પણ એક વાતની શાંતિ પણ છે કે ભાઈ ભલે ગમે એટલો લફંગો હોય પણ બેન સંસ્કારી છે. હા, ઘરની વહુ તો હું લક્ષ્મી ઘરને દીપાવે ને એવી જ લાવી છું. હા, પણ હવે આ તમારી લક્ષ્મી તમારા ઘરમાં જ નહીં રહે, કારણ કે તમારી દીકરી તમારા ઘરમાં આવીને બેઠી છે. તો તમને શું લાગે છે અમારી બેનને હું અહીંયા શાંતિથી રહેવા દઈશ એમ? એને પણ મારી સાથે લઈને જઈશ. ચાલે, ઊભી છે શું? ધીમે, અવાજ નીચે. ઘર મારું છે, સમજી ગયા? હા, તમારા જેવા ચોર ચક્કાનું ઘર નથી કે ઊંચા અવાજે વાત કરો ને તો ચાલે. અને પહેલી વાત કે તમે મારા ઘરની વહુ સાથે વાત કરો છો, તમારા ઘરની બેન સાથે નહીં, સમજી ગયા? એટલે પ્રેમથી વાત કરવાની, પ્રેમથી. પ્રેમથી વાત નહીં થાય. હું મારી બેન સાથે વાત કરું છું ને, તમારી સાથે વાત કરી. એક મિનિટ હેતલ બહુ, તમારા ભાઈને જવાબ તો આપી દો, એટલે એને ખબર પડે કે આટલા ઊંચા અવાજે બોલવાનો નતીજો શું હોય. આપને જવાબ આમને માથે ચડતા જઈ રહ્યા છે, કઈ સામે બોલતો નથી એમાં તો. હા, આપું છું ને કે મારે તારી સાથે નથી આવવું. આ શું વાત કરે છે? હા, ઘર મારું છે હવે. ક્યાંથી તારું ઘર છે? આ તું મારી બેન છે.
જ્યારથી હું આ ઘરમાં પરણીને આવીને ત્યારથી. અને આ ઘરમાં બધા લોકો મને બહુ સાચવે છે. ખાટલેથી ખાટલે ને આ ઘરમાં જ્યારથી પરણીને આવી છું ને ત્યારથી બધા મને બહુ સાચવે છે. એક દીકરીની જેમ મને રાખે છે. જો તે પણ દામિની ભાભીને સાચવ્યા હોત ને તો આજે આ દિવસ જોવો જ ના પડત. અને આટલું જ આમની વચ્ચે મારી ઇજ્જત ના કાઢ. હજી કહું છું, શાંતિથી વાત કરું છું, ચૂપચાપ ચાલ મારી સાથે. આ શાંતિથી વાત કરવી કહેવાય? હા, શાંતિથી વાત આને કહેવાય? શાંતિની ભાષા તમે આમ નહીં સમજો. હા, ચાલે ઊભી છે શું? હા, ચાલ અત્યારે જ મારી સાથે ચાલ. ખબર નથી પડતી. મેં તને ના પાડી ને કે હું નહીં આવું એટલે નહીં આવું. તું તારું ઘર બરબાદ કરી શકે છે, હું મારું નહીં. તારી માટે થઈને હું સામા સામા આવી છું ને, અને હવે હું નહીં આવું એ ઘરમાં. મળી ગયો ને જવાબ? મળી ગયો ને કે મારે પણ મારી સાસુની મર્યાદા છોડવી પડશે? જવાબ મળી ગયો હોય તો પ્રેમથી જતા રહો. અત્યાર સુધી તો માન આપું છું, પછી એવું ન થાય કે મારે અપમાન કરવું પડે. જોઈ લઈશ, શું? તમને બધાને જોઈ લઈશ. યાદ રાખજો, નીકળો. થપ્પડ માર્યો છે ને મને, આ થપ્પડનો જવાબ મળશે તને. જોજે. તમે અહીંયા? હા હા બેટા, જ્યારથી આ ઘટના બની ને તમે અહીં આવ્યા અને દેવાંગે જે તમારી સાથે કર્યું ને એ પછી હું આ ઘર છોડીને વયો ગયો હતો. એને પણ મેં છોડી દીધો હતો અને હું મારા ગામડે જતો રહ્યો હતો. જુઓ નરેશભાઈ, 6 મહિનાથી મારી દીકરી મારા ઘરે છે અને એનું કારણ બીજું કોઈ નહીં, તમારો દીકરો જ છે. હા મને ખબર છે, આમાં બધો જ વાંક મારા દેવાંગનો જ છે. એણે જ બધું કર્યું છે. એની તો જિંદગી એણે બરબાદ કરી જ છે. આપણે શું કામ એમની વાત કરીએ છીએ? બેટા, મેં ત્યાર પછી એની સાથે સંબંધ તોડી નાખ્યો છે અને હું અત્યારે કોઈ એની સાથે સંબંધ રાખવા માગતો જ નથી. તમારી બધી વાત સાચી, પણ હવે તમે જ વિચાર કરો ને કે દેવાંગ કુમારે આવું ન કરવું જોઈતું હતું. લગ્ન પહેલાં મેં કેટલો વિશ્વાસ મૂક્યો હતો, માન્યું કે તમે સંબંધ તોડીને જતા રહ્યા. અહીંયા આવીને મારા ઘરની વહુ એટલે કે તમારી દીકરી સાથે પણ ગમે તેવું વર્તન કર્યું છે, છતાંય મેં જવા દીધા. પણ સુધરવાનું નામ નથી લેતા. એ વિચારતા નથી કે એમના લીધે બધાની જિંદગી બરબાદ થઈ રહી છે. જુઓ પપ્પા, મમ્મી કહે છે ને એ બરાબર જ છે. હવે આપણે કોઈની જિંદગી ના બગાડે ને. મને તો એવું લાગે છે કે ભાઈ ક્યારેય સુધરવાનું નામ નહીં લે, એટલા માટે દામિની બેનના ડિવોર્સ લઈએ તો જ સારું પડે. હા બેટા, હું એ વાત કરવા જ અહીંયા આવ્યો છું. દામિની ખાલી મારી પુત્રવધુ નહીં, મારી દીકરી સમાન છે. એટલે જ હું એના લગ્ન બીજે કરાવવા માગું છું અને ભલે હું એનો સસરો રહ્યો પણ એનો બાપ બનીને હું એનું કન્યાદાન કરીશ. નહીં પપ્પા, હું બીજા લગ્ન કરવા નથી માંગતી. તમારા દીકરા માટે આ બધી રમત હશે, પણ મારા માટે નહીં. અરે પણ બેટા, તારી ઉંમર જે નાની છે, આખી જિંદગી વાત છે મારા પપ્પાની. તું અહીંયા અહીંયા હા હરામખોર હજી બાકી છે તો અહીંયા આવી ગયો પાછળ. હા, હું જાણું છું મેં જે કંઈ પણ કર્યું છે ને એ પછી તો તમને લોકોને મોઢું બતાવવાનો હકદાર નથી રહ્યો. શું કામ આવ્યા છો અહીં? તને નક્કી સમજાવવા માટે કે મારા પપ્પા જે વાત કરી રહ્યા છે ને એ વાત સાચી છે કે તારે હવે બીજા લગ્ન કરી લેવા જોઈએ. શું કામ? મારા જેવા વ્યક્તિએ તારી જિંદગી બગાડી નાખી છે. શું કામ? તું શું કામ ને તારા જીવનમાં બંધાયેલી રહે? આખરે તને પણ જીવવાનો હક છે. તારી જિંદગી તું તારી રીતે જીવી શકે છે. અને વાત રહી મારી, તો તમે લોકો જ્યારે ઘર છોડીને ગયા ને, હું એકલો હતો ને, ત્યારે મને અહેસાસ થયો કે હકીકતમાં પરિવાર કોને કહેવાય, બાપનો પ્રેમ શું હોય છે, એક બેન માટે ભાઈ શું હોય છે, અને એક પતિ માટે પત્નીની જરૂરિયાત શું હોય છે. જો દામિની,
હું અહીંયા તમને લોકોને મારી સારી વાતો કરવા નથી આવ્યો, પણ હા, અત્યાર સુધી જે કંઈ પણ ખરાબ કામ કરતો હતો ને એ બધા જ ખરાબ કામ છોડી દીધા છે. છેલ્લા 6 મહિનાથી હું સારી એવી કંપનીમાં નોકરીએ પણ લાગી ગયો છું. જુઓ, હું તમારા લોકોની માફી માગવાને જરાય લાયક નથી, કારણ કે બધાની સાથે મેં બહુ જ ખોટું કર્યું છે. પણ એમ છતાંય આજે મારો પશ્ચાતાપ કરવા આવ્યો છું. જુઓ, તમને યોગ્ય લાગે ને તો મને માફ કરીને તું તારી નવી જિંદગીની શરૂઆત કરી દે દામિની. કે જ્યારે તમે ખરાબ રસ્તે હતા, આ ખોટા રવાડે હતા, ખોટું કામ કરતા હતા, ત્યારે હું તમારી સાથે હતી. અને હવે જ્યારે તમે સુધરી ગયા છો તો મને નોકરી કરવાની વાત કરો છો. હા દેવાંગ કુમાર, એકદમ સાચું કહે છે. જ્યારે તમે ખોટા રસ્તે હતા ત્યારે મારી દીકરીએ તમારો સાથ આપ્યો. હા, તમને સુધારવા માટે જ કદાચ એ અત્યાર સુધી મારા ઘરમાં હતી. એ ધારક તો ક્યારની તમારા માટે છૂટાછેડાના કાગળિયા તૈયાર કરાવી શક્યો, પણ એને ના પાડી હતી કે મમ્મી મારે એક ભાવમાં 2 ભાવ ક્યારેય નથી કરવા. મારા નસીબમાં જો સારું સુખ લખાયું હશે અને દેવાંગને સુધારવાનું લખાયું હશે ને તો એ સુધરીને જ રહેશે. એટલે જ તો છેલ્લા 6 મહિનાથી તમારી રાહ જોઈને જ બેઠી છે. તારી માટે આખી જિંદગી દામિની લગ્ન કરવા નહોતી માગતી. બસ એનો તો એક જ જીવનસાથી હતો, એનો દેવાંગ. હા ભાભી, અને અમને બધી હકીકતની ખબર હતી તો પણ અમે તમારા લગ્ન કરાવ્યા ને એ માટે અમે પણ માફી માગીએ છીએ તમારી પાસે. હવે જે થઈ ગયું એને તો નથી બદલી શકાતું, પણ મારું એવું માનવું છે જો નરેશભાઈ છોકરા અને છોકરીને સાથે રહેવામાં કોઈ વાંધો ન હોય ને તો આપણે વડીલોએ આ સંબંધને તૂટતા અટકાવી દેવો જોઈએ. હા, તમારી વાત સાચી છે, પણ જો દામિની દેવાંગની સાથે હજુ જો રહેવા તૈયાર હોય તો મારી કોઈ ના નથી. બેટા દામિની, તું શું કહેવા માંગે છે? તારો વિચાર જ માન્ય રખાશે. મમ્મી, હવે દેવાંગ સુધરી ગયા છે ને ના પાડે છે કે એમને સાથે નથી રહેવું, તો મારે એમને ફોર્સ તો ના કરાય ને કે મારી સાથે રહ્યો. હા દેવાંગ કુમાર, એ વાત પણ મારી દીકરીની એકદમ સાચી. હવે તમે છૂટાછેડાના કાગળિયા મને આપી દેજો, હું છૂટાછેડા આપી દઈશ. તમે જ કહ્યું ને કે છૂટી થઈ જા. ઠીક છે, જો તારી આજ મરજી હોય તો મને કોઈ વાંધો નથી. અરે ડોબા, તારી સાથે ઈ રહેવા તૈયાર છે. આટલું પણ નહોતું સુધારવાનું કે મજાક પણ ના સમજે. હા હવે, અને હવે પછી મારા ઘરે આવો ને તો ઊંચા અવાજે જરાય વાત નહીં કરવાની હો. મમ્મી, એ દિવસે મેં તમારું પણ ઘણું બધું અપમાન કર્યું હતું. કહેવાનું ન કહેવાનું ઘણું બધું કહ્યું હતું. મને માફ કરી દેજો. હા, અને મારો આ હાથ 10 દિવસ દુખ્યો તે ખેંચ્યો એટલે. હા, તે માર્યો હતો એ ગાલ પણ મને 5 દિવસ દુખ્યો હતો, પણ સારું થયું. મારા જેવા નાલાયકને આ ₹10 લાફાની અને પપ્પા ખાસ તો તમારા દારાની જરૂર હતી. હા, તમે જો પહેલેથી મને વઢ્યા હોત ને તો ક્યારેય પણ આવી લાઈને ચડત જ નહીં. પણ હવે મારી જવાબદારી દામિનીએ ઉપાડી લીધી છે. ચાલો હવે બધું પતી જ ગયું છે તો રાખોની જુઓ છો, લઈ જાઓ.